એમ આપણા ઘરમાં જો કદાચ આપણો પોયરો ન માને, આપણી પત્ની ન માને, આપણા પતિદેવ ન માને, તો કુવાણા લઈને ઉઠવાનું નહીં. એટલે કે ઝઘડો બહુ લાંબો નહીં કરવાનો. જેવી ભગવાનની મરજી જવા દીધી માને ત્યાં. ભવાની ગઈ. ભગવાન શિવજી મનમાં વિચાર કરે, મારું કહેલું જો ન માને તો નક્કી એમાં એનું અહિત થવાનું ને થવાનું. આવું ભગવાન શિવજીને સત્સંગ બહુ ગમે. એટલે સત્સંગ તો જોઈએ ને જોઈએ આપણા જીવન. પછી ત્યાં ગઈ, ત્યાં જઈને જોયું તો ભગવાન શિવજીની ખુરશી ન મળે, એનું કોઈ આસન નહીં મળે. અંદરથી તો પ્રેમ તો હતો જ ભવાનીને, પણ આ શિવજી સાથે 87,000 વર્ષ બોલ્યા નહીં, એના દુઃખ કરતા પેલું દુઃખ વધી ગયું. શિવજીનું આટલું અપમાન એ સહન કરી શકી નહીં. અને ભગવાનને પ્રાર્થના કરી, જન્મો જન્મ પતિ તરીકે મને શિવજી જ મળે એમ કરીને યજ્ઞમાં પુષ્કો મારીને જય શ્રી કૃષ્ણ. મરતી વખતે એવી પ્રાર્થના કરી, જન્મો જન્મ મને પતિ તરીકે શિવજી મળે. શિવે ગુરુને ગુરુએ શિવજી. અહીંયા સંસારની ભાષામાં પતિ એમ કહે છે, આપણો સાચો પતિ એ પરમેશ્વર છે. એટલે અહીંયા એ પ્રાર્થના કરવાની કે પ્રભુ જીવન જીવવાની ચાવી બતાવનાર તમારા સંતો ક્યારે મળે. આ બહુ જરૂરી. કાયમ પ્રાર્થનામાં આ માંગ કર્યા જ કરવાની. હું દરિયામાં હતો, દરિયામાં 10મું ફેલ, કઈ આવડે નહીં એટલે વાણમાં જવું પડે. વાણમાં પછી આ બધું આ બ્રહ્મા વિષ્ણુને મહેશ જ દેખાય. પ્રાર્થના કરી, મારું ભજન હતું ત્યારનું, મેરી સુનિએ અરજ ગિરધારી, બ્રહ્માનંદનું ભજન છે, બહુ સરસ. તો ભગવાને પ્રાર્થના સાંભળી તો નાલ્લાભાઈનું કાગળ ગયું ત્યાં બેંગ્લોરમાં, તમારું કંડક્ટરમાં આવેલું છે. તો આપણે તો નાચવા લઈ ગયો કે તારી કૃપાનો કોઈ. દરિયામાંથી તો બહાર કાઢ્યો કે પેલું ભેરાઈ મને લાવી ગયા. એમાં હવે ચોરી થઈને હવે ચોરી પાછી કરવા જ પડે તેવું પાછું. એ તો બસ આમ ચાલે, ધક્કા મારે, બહુ માઠા ગોડા. મારી પાછી ચોરી કરી પછી પૂજામાં બેઠો તો પેલો બેહવાની થઈ. અંદર વાળો બેસવા દેતો નથી. તમે જો હમણાં કોઈનું ખૂન કરીને અહીંયા બેહો, બેહાઈ ઊંઘે નહીં આવે છે. આવું કારણ કે આપણે એવું કામ કર્યું કે પેલા અંદર વાળાને ગમતું નથી. તે છે ભગવાન, એ બધામાં છે, બધે જ છે, પણ આપણને એ જીવતા આવડતું નથી એટલે મેં નથી પડતું. એટલે સત્સંગ જોઈએ ને જોઈએ. ફરી પાછા કહું, જેમણે ગુરુ મળ્યા છે એને વાંધો નહીં, પણ જેમને ગુરુ નથી મળ્યા એમણે અહીંયા પ્રાર્થના કરવાની ને કરવાની. એના વગર મેળ ન પડે. ઘરમાં આપણા ભજન ન બને. ભજન એટલે આ ગાઈએ તે જ ભજન, આવું નહીં. આ ભજન, જો ભજન એટલે શું, ભજનમાં આવું લખ્યું, કરો હરિ કા ભજન પ્યારે ઉમરિયા બીત જાતિ હે. કરો હરિ કા ભજન. તો આ ભજન છે કે ના? આપણને એમ કે છે ભજન કરો. ભજન એટલે ગાયે ભજન નથી. ભજન એટલે ગાફિલ તું સોચ મન में હરિ નામ ક્યું વિસારા. તું ભલે સંસારમાં રહે પણ ભગવાનને ભૂલતો. હું ઘરમાં એકલો નથી, જ્યાં હોય ત્યાં, પણ ભગવાન બધું જુએ અને બધું જાણે એ ભાવમાં રહેવાનું આપણે. ભગવદ્ ગીતા તમે વાંચો, એમાં છે આ લાઈન, બહુ સરસ. બીજું દ્રષ્ટાંત લઈએ, મનસુખ માસ્ટર ચાલે કે નરસિંહ મહેતા. હા, તો આ આપણે જે વાત કરી તેના પર એના પર ગુરુ બનાવેલા, ગુરુ બનાવેલા. આવજે અહીંયા રોજ દેહે પણ બોલવા પડે ને તે રીતના. હા, એમાં છે ને, એમાં શબ્દ બોલવું પણ ના પડે.
ખાલી બેહો તમે ને એવો ભાવ કે આંખમાં જરજરિયા આવવા લાગવા જોઈએ. એમાં બોલવાનું આવે જ નહીં, એ જાણે જ છે બધું. એવું લક્ષ્ય હોવું જોઈએ. પ્રભુ બહુ ખાધું, બહુ પીધું, તો કાંઈ મળ્યું નહીં, એમ તો કહી શકાય ને. પ્રભુ દુનિયા કા બનકર દેખ ચુકા, બસ આટલું તો અહીંયા બોલવાનું. પછી જ્યારે એમની કૃપાથી પેલો મળે સદગુરુ ભગવાન, ત્યારે ગુરુજી કહે છે દુનિયા કા બનકર દેખ ચુકા, ભગવાન કા બનકર દેખ જરા. ત્યારે હવે ભગવાન કા બનકર દેખ જરા એટલે ત્યારે સત્સંગ સાંભળવાનો અને સત્સંગ સાંભળ્યા પછી એ પ્રમાણે જો કામ કરે તો મેળ પડે, ત્યાં સુધી મેળ નહીં પડે. બાકી તો બહાર તો દેખાવા જ છે, ખાલી દેખાડવાનું. એ આધ્યાત્મિક પ્રવૃત્તિ કહેવાય. તમે જો અત્યારે હરિદ્વારમાં પણ પેલા ઝઘડે કે નહીં, મોટા મોટા જે બેઠેલા છે એ ઝઘડ્યા કરે કે એ કોઈ જ્ઞાન નથી. બહાર દેખાય ખરું આમ આધ્યાત્મિક, આ આધ્યાત્મિક નથી. આ કેમ કે સાચા અર્થમાં જો પ્રસાદી મળેલી હોય તો ત્યાં આવા ઝઘડા થાય નહીં, ઝઘડા ના થાય. આવું સાદું સિમ્પલ જીવન હોય, ભગવાનને ગમે એવું જીવન હોય. એટલે આપણને એટલે અહીંયા આવવાનું છે. સત્સંગ ગુરુજી મળ્યા પછી પણ હું પૂજામાં, કારણ કે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારી કૃપાથી ગુરુજી મળ્યા તો ખરા, પણ તે પહેલા બધું ઊંધું જીવન જીવેલા, એટલું બધું જીવેલા કે તે હજુ ઓછું થતું નથી. હવે ક્યાં જઈએ, આમ કોને જઈને વાત કરીએ? જાઉં કહા તેજી ચરણ તમારે. તો ગુરુ મળે ત્યાં સુધી ભગવાન, ગુરુજી મળ્યા તો સમજવાનું એક અવતાર નહીં, બીજો અવતાર, કોઈ અવતાર એવો આવે કે ત્યાં આત્મ સાક્ષાત્કાર થવાનો ને ભગવાન પ્રાપ્તિ થવાની. કારણ કે ભગવાનની પ્રાપ્તિ ન થવાની હોય તો ગુરુ ન મળે આપણને, ગુરુજી ન મળે. તારી કૃપાનો કોઈ પાર નથી. કેવી રીતના જો તમને કહું, વિભીષણ ખરો કે નહીં? વિભીષણ લંકા નગરીમાં, એ વિભીષણ આગલા અવતારમાં પ્રતાપભાનુ રાજાનો મંત્રી હતો. મંત્રી રાજાનો, એનું નામ હતું ધર્મ રુચિ. ધર્મમાં રુચિવાળો, ધર્મમાં પ્રીતિવાળો. એટલે ભક્તિની શરૂઆત તો ત્યાંથી થઈ ગયેલી, પણ જાણતો નથી. હા, હવે આ બાજુ પેલા બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો રાવણને કે આખું કુટુંબ તમે રાક્ષસ બની જાઓ. આખું કુટુંબ રાક્ષસ બની ગયું. તો પ્રતાપભાનુ રાજા બન્યા રાવણ, પેલો હરિમર્દન એ આ બાજુ કુંભકર્ણ બન્યો. પ્રતાપભાનુનો ભાઈ હરિમર્દન એ કુંભકર્ણ બન્યો, અને પ્રતાપભાનુનો હાવકો ભાઈ એ ધર્મ રુચિ એ વિભીષણ બન્યો. હવે કરેલી ભક્તિનો નાશ થતો નથી. તે કેવી રીતે તે આવશે? ત્રણેય ભાઈઓ રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ જંગલમાં તપસ્યા કરવા ગયા, તપ કરવા. તપ એટલું સોલિડ કરી જેથી ભગવાન બ્રહ્માજી આવ્યા અને કહે છે માંગ માંગ માંગે તે આપો આપો. આમ કરીને કીધું. રાવણે શું માંગ્યું? મનુષ્ય અને વાનર સિવાય મને કોઈ મારી શકે નહીં, આવું માંગેલું. તો બ્રહ્માજી કે તથાસ્તુ. હવે પેલો કુંભકર્ણ એ ઇન્દ્રાસન માંગવાનો હતો. હવે એ માણસ એટલો એ કે ઇન્દ્રાસન જો બેહે તો ખાવધરો કે આખી પૃથ્વી સાફ થઈ જાય. એટલે માં સરસ્વતી ની પ્રાર્થના કરી. બધા દેવ લોકોએ, સરસ્વતી દેવીએ બુદ્ધિ એવી ફેરવી નાખી, ઇન્દ્રાસનની જગ્યાએ 6 મહિના હુવારી મૂક્યો. હુવારી મૂક્યો કેમ? કારણ કે જે મનુષ્ય ગમે એટલી તપસ્યા કરે અને એમાં જો આશય શુદ્ધ ન હોય તો એ શક્તિથી મળેલું વરદાન ત્યાં કામ કરી શકતું નથી. જેમ હોલિકાને વરદાન હતું કે અગ્નિ બાળી શકે નહીં.
તો હોલિકા પ્રહલાદને લઈને બેઠી કે નહીં? તો આપણે જાણીએ છીએ હોલિકા હળગી ગઈ, વરદાન અહીંયા કામ કરી શક્યો નહીં. એનો અર્થ એ કે ભગવાનની કૃપાથી જો કોઈ શક્તિ મળી જાય ને શક્તિનો જો દુરુપયોગ કરે તો એને વરદાન મળેલું ત્યાં વરદાન કામ કરી શકે નહીં. જો ગાંધારીએ તપસ્યા કરેલી, ગાંધારીએ પતિ એ પરમેશ્વર, તો એમ સમજીને મારા પતિ અંધ છે તો મારે આંખનું કંઈ કામ નથી, કારણ કે એણે પટ્ટી મારી લીધી. આ પટ્ટી મારીને જીવન જીવે તો ઓટોમેટિક પતિવ્રતા વ્રત ચાલુ છે કે નહીં? તો છેલ્લે જ્યારે બધા કૌરવમાં બધા જ મરી ગયા અને એક દુર્યોધન જ બાકી છે, હવે આ જે પતિવ્રતા ધર્મમાં જે શક્તિ મળેલી છે એ શક્તિનો એ દુરુપયોગ કરવાની છે. દુર્યોધનને કહે છે તમે રાતના 12 વાગે નગ્ન અવસ્થામાં આવજો, હું પટ્ટી ખોલીને જોઈ લેવા તો તમે વજ્રના બની જશે, પછી તમને કોઈ મારી શકે નહીં. આ વાત દુર્યોધનને ખબર પડી એટલે દુર્યોધન રાતના 12 વાગે આવે છે. હવે જ્યાં ભગવાન અંતર્યામી પરમેશ્વર બધામાં છે, બધે જ છે, એ ભગવાન તે વખતે હતા જ ત્યાં કૃષ્ણ બનીને. જ્યારે દુર્યોધન નગ્ન અવસ્થામાં જાય આમ તેવા ભગવાન બીજી ગલીમાંથી નીકળ્યા. જેવા નીકળ્યા આ કાં જાય નગ્ન અવસ્થામાં? તો ભગવાન કહે છે આપણે તો બંને પુરુષ છે, પુરુષ, મને જોઈને જો તમે આ રીતના આ કરતા હોય તો તમે મા પાસે કેમ જવાના? તમે મા પાસે કેમ જવાના? મા તો મા છે, માની ગોદમાં તો નાના બાળક હોય અને નગ્ન અવસ્થા હોય તો જવાય, તો ચાલે. આ હસ્તિનાપુરનો રાજા થઈને આમ નગ્ન અવસ્થામાં ન જવાય. લે આટલું ઢાંકી જા, ઢાંકીને ગયો કે નહીં? કહેવાનો અર્થ કે ગાંધારીની ગમે એટલી તપસ્યા હોય પણ દદામી બુદ્ધિ યોગમ મળે નહીં. બુદ્ધિ ભ્રષ્ટ થાય કરે જ પેલો. આપણે જો આનીથી જીવન જીવીએ ને સુખી થવા માટે, સુખ ઇમ્પોસિબલ, મળે જ નહીં સુખ. ઉલટાનું દુઃખ વધવાનું ને વધવાનું. એટલે ગમે એટલું મજૂરી કરીને ખાઈ લેવાનું, ભીખ માંગીને સાદું સિમ્પલ જીવન જીવવાનું, તો કોઈને છેતરવું નહીં. તમે જો કોઈક વાર ભગવાન પરીક્ષાઓ કરે, મંદિરમાં આપણે એકલા જ હોઈએ ને અહીંયા બીજો કોઈ આવ્યો હોય ને આગળથી અહીંયા 50,000 મૂકી ગયેલો હોય છૂટા અહીંયા, અને આપણે આવેલા હોય, જો આપણી પાસે જો આ સત્સંગ જો ન હોય અહીંયા તો કોઈ મળે નહીં. આવા કોઈ આવતા હોય, કોઈ હોય કોઈ. હવે જેણે આવું કરેલું હોય એ કદાચ અહીંયા બેઠેલો હોય તો એને દેખાય કે નહીં? દેખાય. બધું સાફ થાય પણ ભગવાને ઉતારેલી કેસેટ સાફ થતી નથી. અંતર્યામી જાણે છે. એટલે હંમેશા ભીખ માંગીને ખાઈ લેવાનું પણ કોઈને છેતરવું નહીં. આ રામાયણનું સૂત્ર છે. રામાયણ તો ગાંધારી આવ્યા, દુર્યોધન બેટા અહીંયા ઊભો રહે, બરાબર મારી સામે ઊભા રાખ્યા, અને જ્યાં પટ્ટી ખોલી જોયું તો આ તો ઢાંકેલું. મેં તો તમને નગ્ન અવસ્થામાં આવીને આવવાનું કહ્યું ને આ ઢાંકીને, અરે રસ્તામાં માળી મળ્યો ને એ માળીએ આવું કીધું. ગાંધારી કે માળી નથી, એ વનમાળી છે. તમે જો આપણે જો ભૂલ કરતા હોય તો ભગવાન અંતર્યામી ક્યારેક પત્નીનું રૂપ લઈને, ક્યારેક પતિદેવનું નિમિત્ત બનાવીને, ક્યાં તો પોયરાને નિમિત્ત બનાવીને પણ આપણી સાથે આપણને ચેતવે પણ સત્સંગ જો આપણે કરેલો હોય તો આપણને ખબર પડી જાય. સત્સંગ સાંભળેલો હોય તો. મેં તમને અહીંયા કહ્યું હશે કદાચ, અમે જ્યારે રવિવારના ઘરે ગયા નવસારી ગામથી, જેવા ઘરમાં દાખલ થયા ને એટલે મારી પત્નીને અહીંયા હોજો આવી ગયો.
મેં વિચાર કરું કે હોજો કેમ આવ્યું, તો અંદર જઈને પત્નીને પૂછ્યું તો પત્ની હું કે જાણે મારા માટે વાહનનો ઢગલો મૂકી રાખેલો અજવાળવા, દુનિયાભરના વાહન મારે બહુ એટલે હોજો આવી વહુ સાથે કંઈ કામ કર્યા કરતી હતી આમ કોમ્પ્યુટર પર, એટલે એ શિક્ષકની નોકરી કરે એટલે જાણવા વગર તો આપણાથી ફાઇટિંગ થઈ. એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ હોજો ઉતરી જાય એવું કંઈ કરો ને. એટલે થોડો વાર થયો એટલે મારી વહુ બોલી, બા મમ્મી આ વાહન જોવાના બાકી છે, મારે પેલા 12માના પેપર કાઢું છું ને એટલે બપોરના 12 વાગ્યાથી બેઠેલી છે, તે આ 5-6 વાગ્યા હજુ થોડું બાકી છે. હવે તારે પૂજાનો ટાઈમ થઈ ગયેલો છે, તમે સ્નાન કરીને પૂજા કરવા માટે જાઓ, કોઈ કામ તમારે કરવાનું નથી, બોજો ઉતરી ગયો. કાયમ સત્સંગના કોન્ટેક્ટમાં રહો એટલે આપણને પત્ની બોલે, પતિદેવ બોલે, પોયરા બોલે, આડોશી પાડોશી બોલે, એમાંથી કંઈ ને કંઈ જાણવાનું મળે ને પણ સત્સંગના કોન્ટેક્ટમાં રહેવું પડે. બાકી દુઃખ ભગવાને બનાવ્યો, દુઃખ ભગવાને નથી બનાવ્યું. આવું હા બેસો બરાબર. ભગવાન શિવજી કાયમ ભગવાનના ધ્યાનમાં રહેતા ને તમે જોજો એમનું કેલેન્ડર ભગવાન શિવજીનો કાયમ અડધી આંખ બંધ હોય ને એ ભગવાન એમ શિવજી એમ કહેવા માંગે, આપણે ભગવાનને એવો પ્રશ્ન કરેલો કે હે પ્રભુ ક્યારે લઈશું? આ વાત આપણે અહીંયા કરી. રાતે નિંદ્રા દિવસે કામ, ક્યારે લઈશું હરિનું નામ. તો ભગવાને સંતો દ્વારા સંદેશ મોકલાવ્યો, કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનું. હવે એમાં પૃથ્વી પરનો કોઈ પણ માણસ એમ ન કહી શકે કે આ કામ મારાથી ન થાય, કારણ કે એમાં કોઈ મહેનત નહીં. એક બાજુ કામો થયા કરે સંસારના, એક બાજુ આવું થયા કરે. વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ પાર નથી. ને કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જગ્યાએ હોય, કરી શકાય. કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનામ.
હવે આવી રીતના જો કામ કરો ને તો દદામી બુદ્ધિ યોગમ મળે ને મળે. ભગવાન સાથે જો આ જોડાયેલા રહે તો એ માણસ કોઈ દિવસ કોઈનું અહિત કરે નહીં. પણ એના માટે કેવી રીતના કામ કરવા, ભગવાનનું નામ પણ કેવી રીતે લેવું, એના માટે પણ સત્સંગ જોઈએ ને જોઈએ. જુઓ આપણા ભારતમાં કેટલા સંતો છે આખી પૃથ્વી ઉપર. હા, પણ ભગવાન કૃષ્ણ કહે એ બધા સંતો તો ખરા, પણ એનામાં કોઈના હૃદયમાં 70% કરંટ હોય, કોઈનામાં 80 હોય, કોઈનામાં 90 હોય, કોઈનામાં 99 હોય, કોઈનામાં 40 હોય, કોઈનામાં 50 હોય. પણ આત્મજ્ઞાની મહાપુરુષ જો હોય ને એમાં હોય 100% પાવર હોય ને એમાં એક જ છે આ પૃથ્વી ઉપર, અને તે છે સંત શ્રી આસારામ બાપુ આત્મજ્ઞાની. કેમ કે તમને પણ ખબર છે કે અત્યાર સુધીમાં કોઈ સંતોએ આ વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃ પિતૃ પૂજન દિવસની પ્રથા કોઈએ શરૂઆત કરાવી નથી. એ પૂજ્ય બાપુએ જ કરાવી. અને તે દુનિયાના ઘણા લોકો કોણે શરૂઆત કરી? બાપુના સાધકો તો કરે, પણ જેના હૃદયમાં સત્વગુણનું પ્રમાણ વધારે હોય, સારા વિચારનું પ્રમાણ વધારે હોય, એ લોકોએ આ વાતને પકડી લીધો. જય શ્રી કૃષ્ણ. અને વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃ પિતૃ પૂજન દિવસ. બાપુ એમ કહેવા માંગે કે તમે ગમે એટલી ભગવાનની ભક્તિ કરો, પણ મા બાપની સાથે જો ગમે તેવો વ્યવહાર કરતા હોય, મા બાપ બીમાર પડેલા હોય, બીમાર મા બાપને છોડીને તમે હરિદ્વાર જતા હોય, રામેશ્વર જતા હોય, તો ઠંડન એમાં કાંઈ ન મળે. તો વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃ પિતૃ પૂજન દિવસ એ પ્રથા પૂજ્ય બાપુએ શરૂઆત કરી. માનવું પડે કે આ પૃથ્વી ઉપર આસારામ બાપુ એ જ એક આત્મજ્ઞાની મહાપુરુષ છે. બાકી બીજા જે છે ને અંદર ઝઘડ્યા કરે છે કે નહીં? હમણાં ઝઘડે છે, હમણાં બધા ઝઘડે છે એકબીજાને. કેમ કે હું 108 છું, પેલો કે હું 1008, પેલો કે હું 6 મહિના સુધી હજુ હાથ નીચે નથી ઉઠાવ્યો, એટલે કે મારા જે હું પાવરફુલ છું. અભિમાન, જ્યાં અભિમાન રે, અભિમાન આપણામાં છે કેમ ખબર પડે? આપણામાં અભિમાન છે એ જાણવું હોય તો કેમ ખબર પડે? જાણે કોઈ પણ માણસ આપણા માટે જો ઘસતું બોલે અને જો આપણામાં ગુસ્સો આવે, આપણામાં કંઈક અહીંયા કરચલી પડે, તો સમજવાનું આપણામાં અભિમાન છે ને. આપણને ખોટું લાગે. અભિમાન જો ન હોય તો નરસિંહ મહેતા જેવા અમે એવા ને એવા, તમે કહો હા. અભિમાન નથી, એ કાઢવાનું છે, બીજું કાંઈ નથી. આપણી ભક્તિમાં કેટલા આગળ છે, આપણી ભક્તિ કેટલી ઊંચાઈ પર છે, એનું માપ કરવું હોય તો આપણી સાથે કોઈ ગમે તેવો વ્યવહાર કરે, આપણું કોઈ ગમે તેમ બગાડી જાય, અને છતાં પણ જેવી ભગવાનની તો વાંધો ન આવે. આ છે એટલે પૂજ્ય બાપુ એ આ બીજું કાંઈ નથી. વેલેન્ટાઇન ડે એ આપણો સનાતન ધર્મનો તહેવાર નથી. આ રોમ દેશના રાજા હતા, રોમ દેશના ક્લાઉડિયસ કરીને રાજા. એ રાજાને એવી ખબર પડેલી કે જો કોઈ બ્રહ્મચર્ય રાખે ને, બ્રહ્મચર્ય, તો એમાં તાકાત વધે ને. એટલે એણે એવો નિયમ બહાર પાડેલો કે આપણા લશ્કરમાં જે સૈનિકોને આપણે જોડીએ ને, તો સૈનિકોના લગ્ન કરવા નહીં, એને પરણાવવા નહીં. તો સૈનિકમાં તાકાત રહે તો આપણે બીજા દેશ ઉપર જીતી શકીએ, યુદ્ધમાં આપણને વિજય મળે, એવી સેન્સમાં રહેતા હતા. હવે હું થયું જાણે, હવે એ રોમ દેશમાં આ વેલેન્ટાઇન નામનો પાદરી હતો. વેલેન્ટાઇન નામનો પાદરી હતો. એ પાદરી સારા વિચારવાળો માણસ હતો. આ માણસ ખરાબ ન હતો. રાજાએ જ્યારે આવો નિયમ બહાર પાડ્યો એટલે બધાને ખબર પડી. તેમાં આ વેલેન્ટાઇન ના પાદરીને ખબર પડી. પાદરી વિચાર કરે
કે આ લગ્ન તો એક ભગવાનની વ્યવસ્થા છે સૃષ્ટિ ચક્ર ચલાવવા માટે. તો આ રાજા ભૂલ કરે છે, એને આવો નિયમ બહાર પાડ્યો એની ભૂલ છે એમ સમજીને વેલેન્ટાઇન નામના પાદરીએ શું કર્યું જાણે? રાજાને ખબર ન પડે એવી રીતના એ પાદરીએ લશ્કરના સૈનિકો ખરા ને એને અંદર અંદર લગ્ન કરાવ્યા. લગ્ન કરાવે પાદરી, લગ્ન કરાવ્યા છે એને તો. જય શ્રી કૃષ્ણ. રાજાને જ્યારે ખબર પડી તો એ રાજાએ આ વેલેન્ટાઇન નામના પાદરીને જય શ્રી કૃષ્ણ એને મારી નાખ્યા. હવે મારી નાખ્યા એટલે રોમ દેશની પ્રજા ખરીને એને સમાચાર મળ્યા. સમાચાર મળ્યા એટલે ઘણા લોકોએ રાજાને તિરસ્કાર કર્યો. આ રાજાએ આવું ન કરવું જોઈએ. આ પાદરીએ તો બહુ સરસ કરેલું, કારણ કે ભગવાનની વ્યવસ્થા છે. આમ કરીને લોકોના હૃદયમાં પાદરીનું સ્થાન હતું. એટલે પાદરીની યાદમાં આ 14 ફેબ્રુઆરીએ એને યાદ કરવા માટે લોકો, ત્યાંના લોકો એકબીજાને ફૂલ આપતા હતા. આ અત્યારના પોયરાને આ છોકરીઓને આપે એવું નથી. આપણે કેમ આ નવા વર્ષના દિવસે એકબીજાને સાલ મુબારક કરીએ, એમ એ લોકો વેલેન્ટાઇન નામના પાદરીની યાદમાં એકબીજાને ફૂલો આપતા. હવે આ સત્યાનાશનું કચરું આ બાજુ આવ્યું. એ આ બાજુ આવ્યું તો 14 ફેબ્રુઆરી એટલે વળી પાછું ફોન પર ગોઠવીને પેલી બાજુથી નીકળી સિમર ગામથી, અને પેલો આ બાજુથી નીકળી. મમ્મીએ કહ્યું દીકરા ક્યાં જાય? તો પેલી દીકરી કે કોલેજ જાઉં છું એમ કે. હવે અહીંયા કોલેજ જાય ત્યાં તો 2 રસ્તા છે ખબર છે, એક હું એક આમ જાય. પેલો તો 8 વાગ્યાનો બેસી રહેલો ફૂલ લઈને, આ બાજુ રાહ જો પેલી એના માટે પેલી જે આઈસ્ક્રીમ રાવલે તો પીગળીઓ ગઈ. 2 કલાક પછી તે આવી તો પેલો ઘૂંટણીએ પડીને ફૂલ આપે, તેરે બિના ભી ક્યાં જીના. હવે આ કચરુંથી આ બધું આપણે તો એવા જીવન જીવીએ એમાં તમોગુણ ને રજોગુણ વધે ને આપણને સારા વિચાર ન આવે. પણ સારા વિચાર કોને આવે? કે 7મા અધ્યાયનો 14મો શ્લોક, જે મનુષ્ય મામેવ્ય પ્રબધંતી, જે સાચા હૃદયથી જો મને પકડી રાખે, ભગવાન કહે છે એને બુદ્ધિ યોગ આપુને આપો. 10મા અધ્યાયનો 10મો શ્લોક, એ શામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વક. સતત પ્રીતિપૂર્વક કેમ કરવાનું? આપણે રસોડામાં કરી શકીએ, નોકરી કરો ત્યાં કરી શકીએ, પૃથ્વીના કોઈ પણ ખૂણામાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય. આ 10મા અધ્યાયનો 10મો શ્લોક પ્રમાણે ભગવાન જે મેળવવા માટે જે વાત કરે છે એ આપણે કરી શકીએ. વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ પાર નથી. જ્યારે પહેલા નોકરીએ લાગેલા ત્યારે આટલો પગાર હતો, વધારીને પહેલા સાયકલના ઠેકાણા ન હતા, ને અત્યારે 4 વ્હીલ. તારી કૃપાનો કોઈ પાર નથી. પહેલા શરીર પર કેવા કપડાં હતા, ને અત્યારે તારી કૃપાનો કોઈ પાર નથી. આપણી આંખમાં મોતિયા એટલે દેખાતું નથી. એ મોતિયાનું ઓપરેશન કરવા માટે સત્સંગ જોઈએ ને, જોઈએ. અને સત્સંગ ભગવાનની કૃપા વગર મળતા નથી. હવે આ પૂછવા આ કેમ પ્રશ્ન તો થઈ ગયો. આ હાથમાં પૂછવા આ કેમ લગાવ્યું? તો એનો જવાબ હું છે જાણી, એ બીજાએ લગાવ્યું તે લગાવ્યું. ના એટલે બીજાને જોઈને જ લગાવ્યું કહેવાય. તો હા બરાબર છે. આ જરા વિચારધારા સારી છે, એની વાત સારી છે કે ભલે ગમે તે હોય પણ શિવ બાબા ને સાંઈ બાબા એટલે આટલું બરોબર છે. અત્યારે લગ્નમાં નાચે ખરા, તેમાં ભગવાનના પેલા ગાય છે ને, ભગવાન નાચતા જાનૈયામાં નાચે ને ભગવાનનું. આવું જો સારું કહેવાય, વાંધો નહીં. પણ અમુક માણસ શું કરે,
આ સમજો કે આ પેલા કળા પહેરેલો હોય ને એને પૂછે તો એમ કે એ તો શોખનું પહેરેલું છે એમ કે મારો કહેવાનો મતલબ કે જાણીને કરવું જોઈએ, જાણીને એ કરવું જોઈએ. બીજાની નકલ કરવું પણ આપણે જાણવા વગર જ જીવીએ છીએ. આ point છે. તો એ કચરું આ બાજુ આવી દીધું વેલેન્ટાઇન આમ કરતા કરતા. અને આ વાત જ્યારે પૂજ્ય બાપુને ખબર પડી, બાપુ આત્મજ્ઞાની છે એટલે વિચારે છે કે આવા વિચારો જ્ઞાની મહાપુરુષને જ આવી શકે. ભારતમાં કેટલાય સંતો છે પણ કોઈએ આવો વિચાર ન કર્યો. વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃ પિતૃ પૂજન દિવસ શરૂઆત એ બાપુએ જ કરાવી. એટલે સત્સંગ કોને કહેવાય? આજે કથાકાર જે સત્સંગ કરે ને આ કથા, એ કથા કહેવાય. કારણ કે એને આત્મ સાક્ષાત્કાર ન કરેલો હોય, ભગવાન સાથે એકતા ન હોય, એનું લક્ષ્ય બીજું હોય બધું. એટલે ત્યાં મેન નહીં હોય. તમે જોજો કોઈ પણ કથાની શરૂઆત થાય એ પહેલા આ લાખ ફી નક્કી કરવામાં આવે કે જો ફી નક્કી કરવામાં આવે તો એ સત્સંગ ન કહેવાય. અને દક્ષિણામાં કદાચ કથા કરે અને કથાકાર કહે કે ભાઈ તમારે જે આપવું હોય તે આપજો એમ કે તો એને દક્ષિણા કહેવાય. વાસ્તવમાં દક્ષિણા શબ્દ આવે એમાં ફી ન આવે. તો ફી નક્કી કરીને જો કથા કરવામાં આવે એમાં ઓપરેશન નહીં થાય, સાચી દિશા નહીં મળે. તમે ગુરુ બનાવેલો તો સાંઈ બાબા છે ને એને પ્રાર્થના કરજો તો મળે ને મળે. બિલકુલ પાકી વાત છે. 100% કોઈ પણ ભગવાનને માનતા હોય, ગુરુ ન બનાવ્યું તો એને પ્રાર્થના કરવાની, બીનું હરી કૃપા. તો વિભીષણ બીજા અવતારમાં ત્યાં બને ને. હા, તો ત્રણેય ભાઈઓ જંગલમાં તપ કરવા માટે ગયા કે બ્રહ્માજી આવ્યા તો એને પૂછ્યું વિભીષણને, માંગે તે આપું. તો વિભીષણ શું કે જાણે આ બાજુ આ લઈ લો આ પ્રથા ક્યાંથી ચાલે, હા લઈ લો વિભીષણના મુખમાંથી શબ્દો નીકળ્યા કે મને ભગવાનની ભક્તિ આપો, બીજું નથી માંગ્યું. એનો અર્થ એ થયો કે આગલા અવતારમાં પણ એ સાચા હૃદયથી પ્રાર્થના કરતો હતો. સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનું ધગું ભરાયેલું હોય ને એનો નાશ થતો નથી. તો ભલે મન લાગે કે ન લાગે પણ ભગવાન સાથે આખા દિવસમાં પણ વાતો કરવાની ને વાત કરવામાં એટલું જ વાક્ય બોલવાનું કે પ્રભુ દુનિયા કા બનકર દેખ ચુકા, બહુ ખાધું, બહુ પીધું, બહુ ભોગવ્યું, કાંઈ મળ્યું, બસ આટલું જ બોલવાનું. હું કાંઈ જાણતો નથી. હવે આ બાજુ વિભીષણને ભક્તિનું વરદાન આપી દીધું બ્રહ્માજીએ. અને બ્રહ્માજીઓ વરદાન આપે ને તો પેલાને ધ્યાનમાં રાખીને જ આપે છે, કેન્દ્રમાં રાખીને. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. આ છે બ્રહ્માજી સૃષ્ટિ બનાવે તો પેલો એટલે ઉપર નહીં, આપણાથી એક વાળ જેટલો પણ દૂર છે જ આપણી પાસે, દરેકના હૃદયમાં છે. હવે વિભીષણ ભક્તિ તો કરે છે ત્યાં ને લંકા નગરીનો મંત્રીઓ છે પાછો વિભીષણ. હવે આપણે ભજન એટલે આ જ ભજન કર્યા કરીએ, આ ગાય એટલે આવું નથી. ભજન એટલે હવે ભજનની ક્યારે ખબર પડી? વિભીષણ કુટિયા ઉપર રામ નામ લખે છે. આ એટલો હિંમતવાળો માણસ છે, એની સાચી ભક્તિ છે. કારણ કે ચારે બાજુ રાક્ષસોની નગરી અને તેમાં રામ લખવું એટલે કઈ ખાવાના ખેલ થોડા. તુલસી ક્યારો હોય તો કઈ ને કઈ પોઝિટિવ હોય તો જ ભય લાગતો. હવે આવા માણસનું ઓપરેશન તો પછી ભગવાન ઓપરેશન કરવા વગર ઓપરેશન કરે. એને એ કરવા માટે ભગવાને શું કર્યું? સીતાજીની શોધમાં
હનુમાનજી ગયા કે નહીં? હનુમાનજી ગયા. હનુમાનજીએ જોયું રામ લખેલું છે જય શ્રી રામ, તુલસી ક્યારો, નક્કી આ કોઈ ભગવાનનો ભક્ત લાગે છે. આમ કરીને જ્યાં અંદર ગયા કમ્પાઉન્ડમાં, એ જ વખતે વિભીષણે દરવાજો જેવો ખોલે એટલે વિભીષણની નજર પડી હનુમાનજી ઉપર. હનુમાનજીને જોયા એટલે વિભીષણને એવું થાય કે હનુમાનજીને એમ કે છે તમને જોયા પછી મને આટલો આનંદ કેમ થાય? પહેલી મુલાકાત થઈ, તમને જોયા પછી મને આટલો આનંદ કેમ? કહો ને તમે કોણ છો? જેના હું ભજન કરું છું એ મારો પરમાત્મા તો નથી મને દર્શન આપવા માટે? કહો ને તમે કોણ છો? ત્યારે હનુમાનજી વિચાર કરે કે અહીંયા પડદો રાખવામાં મજા નથી. એટલે હનુમાનજી કહી દીધું કે ભાઈ તમારું નામ શું? તો મારું નામ વિભીષણ. હનુમાનજી કહે વિભીષણ, તમે જેમનું ભજન કરો છો એ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામચંદ્રજીનો હું દૂત છું. સીતાજીની શોધમાં આવ્યો છું અને મારું નામ હનુમાનજી. ત્યારે પેલો નાચવા લઈ ગયો. કોણ? વિભીષણ. વિભીષણ નાચતા નાચતા હું કઈ જાણે, ઓહો વાહ પ્રભુ, હવે મને ખબર પડી, બીનુ હરી કૃપા મિલે નહીં સંતાન ભગવાનની કૃપા વગર આવા મહાપુરુષ મળતા નથી. એટલે આવું બોલ્યા, ખુશ થઈ ગયા. એટલે પેલા હનુમાનજી હું કે જાણે, હનુમાનજી એમ કે છે તમારા ઉપર કોઈ દિવસ ભગવાન કૃપા ન કરે. હે વિભીષણ, તો કેમ ન કૃપા કરે? ભગવાનની કૃપાથી તો તમે મળ્યા, એ વાત બરોબર, પણ એ સામાન્ય કૃપા હશે, બાકી ના તમારા ઉપર કૃપા ન કરે. કેમ? તો કે તમે ભગવાનનું ભજન તો કરો છો પણ ભગવાનનું કામ કરતા નથી. તમે મંદિરે આવીને ભગવાન શિવજીની આરાધના તો કરો છો, પણ કોઈક વાર મંદિરમાં કોઈ ન હોય તો તમે પૈયા ઉઠાવી લે ચોરી કરે કે ના હોય? કોઈ કોઈ મંદિરમાંથી પેટી ઉઠાવે કે નહીં? આખી પેટી અહીંયા ચોરી થઈ ગઈ. હા, તો એને ભગવાન હાથે કોઈ લેવા દેવા નહીં હોય. જય શ્રી કૃષ્ણ. વાસ્તવમાં હજુ તો એ પેટી ઉઠાવે એ ચોર નથી, આપણે એવો ચોર જ છે. આપણે એવો ચોર છે અત્યારે. કેમ? જન્મ થયો ત્યારે કઈ લઈને આવ્યો નથી. મરી જઈએ ત્યારે કઈ લઈને જતો નથી. તો અહીંયા કોઈ પણ વસ્તુ આપણી નથી. તો છતાં મારી કરીએ કે આ વાત હું નથી કરતો. ભગવાન કૃષ્ણ કહે છે 3 અધ્યાયના 12મા શ્લોકમાં, હે અર્જુન, જે મનુષ્ય પોતાના માટે જ ભેગું કરે, પોતાના માટે જ ખાય, એ સ્ટેન એ વસે, એ ચોર છે. અને ચોરને શાંતિ ઊંઘ આવતી નથી. વિભીષણને હનુમાનજીએ લાઈન બતાવી, તમે એક કામ કરો, લંકા નગરીનો મંત્રી છે, મંત્રીની ફરજ છે કે રાજાને એવું માર્ગદર્શન આપવાનું કે જ્યાં પ્રજાનું હિત થાય. તમે આવું કોઈ દિવસ કીધું? જેના ભજન કરો છો એની ધર્મ પત્નીને આ લાવ્યો છે અહીંયા ને 1 મહિનો થવાનો, કોઈ દિવસ ખબર લેવા માટે ગયો? તો કે નથી ગયો. તો પછી કાં કહેવાય ભગવાનની કૃપા કાં થાય? અને વિભીષણ કહે છે પ્રભુ હવે શરૂઆત કરું તો? હનુમાનજી કહે છે શરૂઆત કરો તો જોઈ લે, તું એ કેટલા વર્ષોથી ભક્તિ કરેલી છે ભજન, એના કરતા અત્યારે હવે હું માર્ગદર્શન આપું તે પ્રમાણે કર, તારા જીવનમાં 4 ચાંદ લાગે ને લાગે. હનુમાનજી વિભીષણને જગાડી ગયા વિભીષણ જાગી ગયો. જાગેલો એને કહેવાય કે કરેલી ભૂલ મારે પાછી કરવી એને જાગેલો કહેવાય. વારંવાર ભૂલ કરે પાછો એ જાગેલો ન કહેવાય. અત્યારે આપણા લોહીમાં એવું ફરતું હોય કે ભાઈ આ હાચાનો જમાનો નથી,
જૂઠું બોલવા જ પડે, નહીં તો જીવાય નહીં. એવું ફરે ને આપણને મોઢમાં. આવું હોય. હમણાં એવો જમાનો છે કે 99% જૂઠું હોય એ સાચું લાગે ને લાગે. એટલે આપણે ડગી જઈએ આમાં. એટલે એક કામ કરવાનું, બાપુ પાસેથી મંત્ર દીક્ષા લીધી હોય, ભલે આજુબાજુ ગમે તેવું લોકો બોલતા હોય તો એને કહેવાનું જય શ્રી કૃષ્ણ. પણ શ્રદ્ધા કોઈ દિવસ તોડવી નહીં. ને ગુરુ ન બનાવ્યો હોય તો એને જ પ્રાર્થના કર્યા કરો. આજે નહીં કાલે આ વિભીષણે મળ્યા કે નહીં? વિભીષણે લાઈન બદલી નાખી. લંકા બાળીને હનુમાનજી ગયા. રાવણે મીટિંગ ભરીને તો પૂછ્યું, કહો ને મંત્રીઓ, તમારો શું વિચારધારા? પહેલી આંગળી વિભીષણની. કહો તમે. વિભીષણ કે છે, લંકેશ, હજુ મોડું થયું નથી. મંદોદરીનો ચાંદલો સહી સલામત રાખવો હોય, હા, અને લંકા નગરીને જો સહી સલામત રાખવી હોય તો હજુ મોડું થયું નથી. સીતાજીને પાછા સુપ્રત કરી દો. ભગવાન રામચંદ્રજી તો એવા છે કે ભગવાન કોઈના દોષ જોતા નથી. રામાયણમાં છે આ. કોઈના દોષ જોતા નથી. એના માટે તો ભગવાને કહ્યું ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 34 ને 9મા અધ્યાયનો 29મો શ્લોક, 30મો શ્લોક, ગમે એટલો પાપીમાં પાપી માણસ કેમ ન હોય, પણ જો મારે શરણે આવે તો હું એના પાપને હું જોતો નથી. એને સાધુ જ બનાવી દઉં, એમ કે આવા છે ભગવાન. એટલે આપણે શું કરવાનું? પૂજામાં બેસવાનું. હો ગયા સો હો ગયા. કરેલી ભૂલ પાછી કરવી. એક કામ કરવાનું ખાસ, સંસારની વાત ખપ પૂરતી જ બોલવાની, જરૂર પૂરતું જ બોલવાનું, વધારે નહીં. એક વાક્યમાં કામ થઈ જતું હોય તો 10 વાક્ય વધારે ના બોલવા. જેટલી સંસારની વાતો વધારે કરો ને એમાં રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાઈ વધવાનું ને વધવાનું. આ બહુ માથાકૂટ છે. એટલા માટે ખપ પૂરતું જ બોલવાનું. એને મૌન કહેવાય. મૌન એટલે ન બોલવું એવું નહીં. મૌન એટલે જરૂર પૂરતું જ બોલવાનું, તો એને પણ મૌન કહેવાય. ઘણા માણસો આમ ખખારીમાં મૌન રાખે, ખખારીમાં. આ પછી પેલો એની પત્ની કાં એના પોયરા કઈ, પપ્પા આ પૈયા આ પાકીટ કાં રાખેલું, પેલો લખી આપે ને સ્લેટમાં. ભાઈ પેલો પૂછે, હવે મૌન રાખેલો એને કદાચ બોલે તો હાલ કે આ વગર માચી છે હળગી જતો હોય. મૌન એને મૌન કહેવાય કે આ તપેલી તો ગરમ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. આવું નહીં. મૌન એટલે આ રીતના મૌન રાખી શકાય. રાખી શકતા હોય તે તો નમ્રતા હોય ને ભાઈ. હા, આવું હોય. તો વિભીષણ સીતાજીને પાછા સુપ્રત કરી દઉં આવું કહ્યું તો રાવણે મારી લાત મારી ગઈ. તો વિભીષણ શું કરે જાણે? રાવણે હવે ભજન કરે. આ જાગી ગયેલો માણસ છે. હનુમાનજી જગાડી ગયો કે નહીં? સત્સંગ એને કહેવાય કે એક ઘડી આધી મેં તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સત્સંગ એટલે 6:15 મિનિટનો સત્સંગ. સત્સંગ કોને કહેવાય? 6:15 મિનિટ કોઈ સત્સંગ કર્યો હોય તો કેવો પુરુષ? જે આત્મજ્ઞાની મહાપુરુષ, જે ભગવાન સાથે એકાકાર થઈ ગયેલો હોય એવા મહાપુરુષ 6-7 મિનિટ બોલે અને સાંભળે તો એમાંથી ચાવી મળે ને ચાવી મળે. તે આ હનુમાનજી સાથે વાત થઈ ગયેલી ને રાવણે મારી લાત. જેવી લાત મારી એટલે વિભીષણ રાવણને દોષ આપતો નથી. અને શું કે જાણે? વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ પાર નથી. આ રાવણ મારા મોટા ભાઈ એ લાત નથી મારતા, પણ એના હૃદયમાં જે મારો પ્રભુ છે એ જ લાત મારીને કે છે વિભીષણ તારું અહીંયા કામ નથી.
તો આમ સમજી ગયા, પુષ્પ વિમાનમાં બેસીને ડાયરેક્ટ આ બાજુના કિનારે આવી ગયા, મદ્રાસના કિનારે. જેવા આવ્યા પુષ્પ વિમાનને કહ્યું વળી પાછું તમારા માલિક પાસે જતું રહે. માલિક પાસે જતું રહ્યું અને આ બાજુ વિભીષણ ભગવાન રામચંદ્રજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહે, પ્રભુ આદ્ય શક્તિ માં જગદંબા, એનો હાથ પકડનાર પાપી રાજા રાવણનો હું ભાઈ છું, પ્રભુ મને ક્ષમા કરજો. આમ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે વિભીષણ. ભગવાન સિંહાસન પરથી ઉઠીને દોડતા આવીને વિભીષણને ઉઠાવીને છાતીએ લગાવ્યો અને હું કે જાણે વિભીષણ આ લંકાનું હળગાવવાનું ને સીતાજીનું હરણ એ તો બાનું તારા માટે જ આવ્યો. કહેવાનો અર્થ એ છે કે આપણે સત્સંગના કોન્ટેક્ટમાં જો રહીએ ને દરરોજ, તો આપણા ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય ને, જ્યાં સંસાર છે ત્યાં પ્રોબ્લેમ તો રહેવાના ને ભલે કોઈ પણ હોય, કોઈ પણનું ઘર હોય પ્રોબ્લેમ તો હોય, પણ સત્સંગનો જો કોન્ટેક્ટ કરે તો પ્રોબ્લેમ અસર કરે નહીં. અને સત્સંગ જો ન હોય તો શું થઈ જાણે રાતના હળગેલું હોય, રાતના ઊંઘી જાવ, હવાના ઉઠે તો એ લોકો કેમ ઉઠે, સ્પષ્ટ સમજાય નહીં તો પેલો આમ બોલે, પેલીઓ ગુર 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 કરે, એટલે પેલો હું કે બોલે તો હરખું બોલ એમ કે બોલે તો હરખું બોલ, એટલે પત્ની હું કે હરખું હું બોલવાનું આમ કરતા કરતા પેલી ટિફિન બનાવે પેલો સ્નાન કરીને આ બાજુ ગાડી પર જવાનો હોય, વાપી પેલો દમણ, એટલે ગાડી પર બેઠો આમ, એટલે પેલી ટિફિનની રાહ જોઈ, એટલે પેલી ટિફિન લઈને આવી, પેલો હોજો તો ચડેલો જ છે અહીંયા, અને ટિફિન જે ઝાટકામાં આપે ને, ઝાટકામાં ખબર પડે આમ, એ ઝાટકામાં આપે તો પેલી એ ઝાટકામાં આપતા આપતા હું કે જાણે તું જાણતો હોય પણ આજે તો મરી જ જવાનું છે, કંટાળી આજે તો મરી જાવ. પેલો શું કરે જાણે ગાડી પરથી ઉતરીને પેલું ડોડું આપે, બપોરે જવાની તો હમણાં જા લે. હવે આમ કરીને એ જતો રહ્યો. હવે ઘરમાં પેલી એકલી જ છે. હવે પેલા શબ્દો યાદ આવે છે, બપોરે જવાની તો હમણાં જા, આજે જવાની તો હમણાં જા, આમ થઈને તેમ પેલું પ્રમાણ વધે. બાપુ એમ કે છે જ્યારે આત્મહત્યા કરવાના વિચાર જેવા આવે ને એ જ વખતે એ જગ્યાને છોડીને બીજાના ઘરે જતા રહેવું, એટલે પેલી લાઈન તૂટી જાય. ત્યાં ને ત્યાં જ રહો ને એટલે પેલો અવાજ સંભળાય જ કરે. જેવા સંભળાય એટલે પછી તો એને એમ હવે મારે જીવવું નથી, એટલે સાડી કાઢે પેલી લાંબી પંખામાં. થાય કે નહીં? બને કે નહીં? સંસારમાં બને કે નહીં? એનું કારણ સત્સંગ નથી. એટલે કહેવાનો અર્થ સત્સંગ જોઈએ. તો વાંચી શકતા હોય તો આ ભગવદ્ ગીતા વાંચો. આમ સુરેશ સાધક સંજીવની છે, ભગવદ્ ગીતા તો દરેકના ઘરે હોય જ કદાચ. તમે જો કોઈ ટેક લઈ લે કે દરરોજ મારે 2 શ્લોક વાંચવાના દરરોજ, ને સતત જો તમે વાંચો ને તો ખબર પડે ને પડે. આપણે એટલા બુદ્ધુ નથી કે આપણે ન સમજી શકીએ, ખબર તો પડી જાય. આ છે સત્સંગ, આ સત્સંગ. બાકી રથમાં અર્જુનો હતો ને ભગવાનો હતો. અર્જુનના દર્શન તો કરે, ભગવાનના દર્શન કરે છે અર્જુન, પણ છતાં પણ અર્જુનનું ઓપરેશન થતું નથી. એના અર્થ એ થાય કે ભગવાનના દર્શન કરતા પણ સત્સંગની કિંમત વધારે છે. સત્સંગની કિંમત, કારણ કે ભગવાનના દર્શન તો કરે છે પણ એનું દુઃખ જતું નથી. અર્જુનનું દુઃખ જતું નથી. ત્યારે ભગવાને સત્સંગની શરૂઆત કરી, સત્સંગ. અને જ્યાં સત્સંગ પીરસ્યો 18મા અધ્યાયને લગભગ 62-63 એવા શ્લોકમાં સાંભળ્યા પછી અર્જુને કીધું
કે પ્રભુ નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધ્વા, મને ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ. આવી ત્યારે ખબર પડી. આ છતાં ભગવાને કીધું, અર્જુન, જો મારું કહેલું જો તું માને તો તમને સુખ મળે, મળે ને મળે. જો મારું કહેલું ન માને તો તું જાણીને તારી આવું કીધું. આ છે આ ભગવાનની કૃપાથી. એટલે વેલેન્ટાઇન ડે ની જગ્યાએ જે માતૃ પિતૃ પૂજન દિવસ, એ પૂજ્ય બાપુની આ પદ્ધતિ છે. એટલે આ આત્મજ્ઞાની મહાપુરુષ છે, એ કોઈને દોષ આપતા નથી, કોઈને દોષ નથી આપતા. જેવી પરિસ્થિતિ, આ ભગવાન, આ બાપુ કેવા છે જાણે, ભગવાન કૃષ્ણ જેવા છે ને, એ ભગવાન કૃષ્ણ કેવા છે એ જો તમારે જાણવું હોય તો બીજા અધ્યાયના 55મા શ્લોક થી 72મા શ્લોક, બીજા અધ્યાય, આટલા શ્લોક વાંચો તો ભગવાનની અંદરની સ્થિતિનું આપણને ખબર પડે ને. એ સ્થિતિ આપણે બનાવવાની છે સંસારમાં રહીને. એના માટે તમે એક કામ કરજો, આ બીજા અધ્યાયનો 54મો શ્લોક અર્જુન પ્રશ્ન કરે છે, એના જવાબમાં ભગવાન બોલે છે 55મા શ્લોકથી એ 72મા શ્લોક સુધી. એટલા વાંચો તોય ખબર પડી જાય કે મહાપુરુષ અંદરથી કેવા હોય, અંદરથી કેવા હોય. એકચ્યુઅલી બહારથી ભલે સામાન્ય હોય, સંસારના કામ કરું બધાય, પણ અંદરથી આપણે બનવાનું છે. જેમ રહીદાસ ચમક ચામડાનો ધંધો કરે છતાં પણ અંદરથી પાવરફુલ છે. એટલે બહુ જરૂરી સત્સંગ જોઈએ ને. આપણે અડધા કલાક પછી આરતી કરી તો આખી રાત ચાલો. જો બાપુ પાસેથી મંત્ર દીક્ષા લીધી હોય, એમણે શું કરવાનું, પોતાના સ્વરૂપ, એ સત્સંગ સાંભળેલો હોય તો જ ખબર પડે. બાકી કારણ કે આજે અત્યારે જે પૂજા કરે છે ને, એ આપણાથી એક વાર જેટલો પણ દૂર છે જ આપણી પાસે. તો આપણે રખડેલા ને બહાર, આ ટેવ વધારે છે આપણને. એટલે ભલે પૂજામાં બેઠેલા હોય તો એ મન તો કાં જાય. આપણે ઘરમાં પૂજામાં બેઠેલા હોય તો એ આપણે તો કાં જતા હોય. અહીંયા એમ કહેવા માંગે કે મંદિરમાં પૂજારી તો છે, આરતીઓ કરે છે, તો પૂજા કર્યા પછી પેલી ચા પીવાની ટેવ પડી ગયેલી હોય ને, એમાં ચા બની હોય કેમ યાદ આવે તો શરીર એનું મંદિરમાં છે, બાકી પૂજારી મંદિરમાં નથી. જય શ્રી કૃષ્ણ. એવી સ્થિતિ છે. એટલે એક રીત એવી છે કે સંસારના કામ કરું, પણ એક વાત યાદ રાખવાની, મારો પ્રભુ દરેકમાં છે ને છે એમ સમજીને આપણને જ્યાં મૂકેલા છે ભગવાને કોઈ પણ ક્ષેત્રમાં, ત્યાં એટલું વિચારવાનું કે વાહ પ્રભુ, આ શક્તિ તમારી, સમય તમારો અને સાધન તમારા છે કે નહીં. સાધન, સમય ને શક્તિ આ ભગવાને આપ્યા કે નહીં આપણને સાધન. આવો એક સાધન છે, એનાથી ભગવાનની સેવા કરવા માટે આપેલા છે. અને ભગવાન ક્યાં છે એ ખબર નથી, એટલે ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને કહે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, હું દરેકમાં છું ને છું. આ તો ફર્સ્ટ સ્ટેજ છે. આ પૂજા પ્રાથમિક પૂજા કહેવાય. બાકી એમાં જો આની જો પૂજા વ્યવસ્થિત કરે તો અંદર જવા માટેની, અંદર યાત્રા કરવા માટેની, જ્ઞાન આપવા માટે ભગવાનની કૃપાથી સંતો મળે ને. હમણાં ના નહીં, હમણાં હરિદ્વારમાં પેલા તકરાર કરે ને તે નહીં, આત્મજ્ઞાની મહાપુરુષ. એમાં ને આમાં બહુ ફરક છે. બાપુને આમાં બહુ ફરક છે. આમાં ભગવાન કૃષ્ણ જ્યારે ભગવાન હતા ત્યારે એને અમુક લોકો નથી માનતા, અને ઉપરથી એમ કહેતા કે તારે જેવો ચોર બીજો કોઈ નથી. મારા ભાઈને તે જ મારેલો ને સ્ફટિક મણી તે જ ચોરેલો, એમ કે તું ગાયોનો ગોવાર, તને હું ખબર પડે એમ કે. જ્યારે ભગવાન હતા ત્યારે એમના મંદિર ન હતા, એમના ભજન ન હતા, એમની કથા ન હતી.
બરાબર. અત્યારે મંદિરો છે, કથાઓ છે, ભજનો છે, બરાબર. હા. રામચંદ્ર ભગવાન આવ્યા ત્યારે ઘણા લોકો ન માનતા હતા. હું રામ જેવો નથારો નથી કે પત્ની બીજે રે આવીને પાછો ઘરે રાખું, એને મારી નાખો એમ કરીને રામચંદ્રને મારી નાખવા માટે લોકો આવેલા છે, રાક્ષસો. રાક્ષસ એટલે કોઈ આ હિંગરાવાળા એવું નહીં. રાક્ષસ એટલે જેની વિચારધારા તમોગુણી, બીજાનું જેમ થવાનું હોય તેમ હમણાં છે જ રાક્ષસ. હા. ત્યારે રામચંદ્ર ભગવાનના મંદિર ન હતા, ત્યારે એની કથા ન હતી, એમના ભજન ન હતા. અત્યારે મંદિરો છે, અત્યારે કથાઓ છે, બરાબર છે. એવી રીતના અત્યારે જે આત્મજ્ઞાની પૂજ્ય બાપુ છે, અત્યારે એમના મંદિર નથી, એમના એ નથી, ભજન નથી, એમનો સત્સંગ નથી. કૃષ્ણ હતા ત્યારે ભજન તો કરતા હતા, કોઈ પ્રેમી આત્માઓ, ગોપીઓ ભગવાનને બહુ માનતી હતી, રામદેવ માનતા હતા તે વખતે, પણ મંદિર ન હતા, કથાઓ ન હતી. એમ અત્યારે જે આસારામ બાપુ છે એ આત્મજ્ઞાની છે. હવે પછી જો સમય આવશે ને એમાં એના મંદિરો બનશે, એમની કથાઓ ગવાશે, એમના ભજનો ગવાશે. કેમ કે ત્રેતા યુગમાં રામચંદ્ર ભગવાનની સ્થિતિ, દ્વાપર યુગમાં કૃષ્ણ કનૈયો, તેનું જો અત્યારે આમ થતું હોય તો અત્યારે આ યુગમાં બાપુ છે તો બીજા યુગમાં આ બધું થવાનું નહીં. આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણને આવા ગુરુ મળ્યા છે. જય શ્રી કૃષ્ણ. એટલે બહુ જરૂરી. ઘરમાં પૈસા ઓછા હોય તો ચાલે, પણ સત્સંગ જોઈએ ને. એક કામ કરજો, ભગવદ્ ગીતા રાખવાની ઘરે, બસ. અને દરરોજ વાંચવાનું. કેમ કે જો ભાઈ કોઈ પણ નોકરી કરવાના હોય તો તેના વિશે ભણવા પડે કે નહીં. આ હમણાં પેલો ભાઈ હતો એ એટલું સરસ ચલાવે, પણ આપણને આવડે નહીં, કારણ કે અભ્યાસ નહીં મળે. એમ આજે સૃષ્ટિ કોઈને કોઈ તો બનાવી ખરી કે નહીં? આ બનાવી અને આપણે જાણવા વગર ઠોકમ ઠોક કર્યા કરીએ તો અમારે ગરબડ થાય કે નહીં? એને રાક્ષસ કહેવાય. એટલે ડિસ્ટર્બ થાય. ભગવાનનું જે સૃષ્ટિ ચક્ર ચાલે છે એમાં હરખું ચાલતું નથી, કારણ કે આપણને આવડતું નથી. એટલે ભગવાન કૃષ્ણ બનીને, રામ બનીને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત, ધર્મની રક્ષા કરવા માટે. એટલે ધર્મની રક્ષા એટલે આપણે ભગવાનને છોડીને, હે મંચુરિયન તું સુખ આપ, હે પત્ની તું સુખ આપ, તેરે બિના ભી ક્યાં જીના. તો એ સાચો પ્રેમ છે કે? અહીં વાર એવું કેવું જોઈએ ને કે ડોહા તેરે બિના ભી ક્યાં. સાચી વાત ને? આ પ્રેમ જો સાચો હોય તો આમ કેવું જોઈએ. એની જગ્યાએ તો હું કે જાણે ડોહા કાલે જતો હોય તો આજે તારા લીધે તો કંટાળી ગઈ એમ કે, તારા લીધે તો હવે તો તારી હાથે તો હું જ, બાકી કોઈ થોભેલી આવું. એટલે બહુ મારા સત્સંગ જોઈએ ને. એ તો વગર માચી છે આગ લાગે. હા, અત્યારે મેં પહેલા જ કહ્યું, અહીંયા મંદિરે કોણ આવી શકે? જેને ભગવાન લાવવા માંગે તે જ આવી શકે, બધા ન આવી શકે. ભગવાન શિવજી કહે છે, સુનહુ ઉમા તે લોગ અભાગી, હરિ તજી હોય વિષય અનુરંગી. ભગવાનને છોડીને જે વિષયોમાં પ્રીતિ કરે છે એ અભાગીઓ છે. આપણામાં ભગવાનની કૃપા છે. લાવ કોઈને બોલાવું, કદાચ એકાદ વાક્ય જો અંદર ઉતરી જાય તો એને લાઈન મળી જાય. એટલે માનવું પડે કે વાહ પ્રભુ, તારી કૃપાનો કોઈ પાર નથી. હું દરિયામાં હતો, એ દરિયામાંથી બહાર કાઢીને અહીંયા બેસી દીધો. અને પોયરાઓને એવા ભણાવ્યા ભગવાને કે મારા માથા પર ટોપલું તો ખરું, એમાં વજન લાગતો નથી. દેખાય તો ખરું ને, બે પોયરાને અને તો પત્નીને. આપણા દરેકના માથા પર ટોપલું છે, એમાં પેલા બેઠેલા છે, પપ્પા આ લાવ તે લાવ, આમ કરે કે
તો તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક. તો આ છે વિભીષણ જય શ્રી કૃષ્ણ. બીજું દ્રષ્ટાંત લઈએ. હવે જોજો 10મા અધ્યાયનો 10મો શ્લોક. સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક. એનું દ્રષ્ટાંત લઈએ એટલે 10-15 મિનિટ પછી આપણે આ કરીએ. અહીંયા આજે આખી રાતમાં સમજાય કે ન સમજાય, પણ એ અહીંયા આ જગ્યાઓ ખરી, બસ બેહી રહ્યો એક ખૂણામાં, બેહી જ રહેવાનું, કાંઈ કરવાનું નહીં. એને ખબર છે કે બેઠેલું છે, આપણે કંઈ નહીં કરવું. જો ગુરુ ન બનાવેલા હોય તો એને બેહી જ રહેવાનું ખાલી. મને ઘણા એમ કહે છે કે તમારા ઘરની બાજુમાં જ મંદિર ને તમે આટલા પ્રસંગ આવે તોય તમે આવે નહીં, તમે શું કરે? તમે તો ભજનો ગાઈને તમે આ જગ્યાએ તમે કેમ ના આવે? અરે ભાઈ, મંદિર વાળા હાથે જ જોડાયેલા છે અમે. જય શ્રી કૃષ્ણ. મંદિર વાળા હાથે. પછી અહીંયા આવવાની કાંઈ હા તમારા માટે જરૂરી ખરું, તમારે જવાનું બહુ જરૂરી. તો બાપુએ રીત બતાવી, તે બતાવી દરેક મનુષ્ય કરી શકે છે આ રીત. એમાં એક લાઈન એવી પણ આવે છે કે માણસ ગમે એટલો બુદ્ધુ હોય, કોઈ ન આવડતું હોય, કોઈ ન જાણતો હોય, તો એના હૃદયમાં જો એ ભૂખ હોય કે મારે ભગવાનને મળવું છે, આવી જો ભૂખ હોય તો એ મનુષ્ય ને જો કોઈ આત્મજ્ઞાની ગુરુ મળે તો આત્મજ્ઞાની ગુરુના કોઈ એક વાક્ય જો પકડી રાખે તો ભલે કોઈ વિધિ ન આવડતો હોય છતાં પણ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ એને જો પકડી રાખે તો એ કંઈ ન જાણતો હોય તો પણ એને આત્મ સાક્ષાત્કાર થઈને થાય. કેવી રીતના તે વાત કરું. એકનાથ મહારાજ હતા, એના એક શિષ્ય હતો, એનું નામ પૂરણપોળો. પૂરણપોળો એટલે આપણે પૂરા બનાવે ને. એકનાથ મહારાજના આશ્રમમાં દર પૂનમે બધા ભેગા થતા. દર પૂનમે ત્યાં પેલો ભંડારો થાય ને, એમાં પૂરા બનાવે. પૂરા હવે પેલી કોઈ બેન આ એનું નામ તો બીજું હતું, પણ પેલું પૂરા ખાય ને એનું નામ પૂરણપોળો પડી ગયો. એ એની માં લઈને આવે તો એ આશ્રમમાં બપોરના જમે એટલે પોયરાને એટલું ગમે કે દર પૂનમે આવે પણ જવાનું નામ લેતો નથી. એટલે એક દિવસે 2, 4, 6, 5 મહિના થયા. એક દિવસે એની માં એની જે વાત કરી ને એ એકનાથ મહારાજ પાસે પહોંચી ગઈ. એકનાથ મહારાજ આવીને કહે છે, માજી આ પોયરો કેમ રડે, શું છે તકલીફ? ત્યારે એની માં કહે છે, ગુરુજી આ પોયરો છે ને એને પૂરા ખાવાનું બહુ, એટલે એ કાયમ બોલાવે કે એ મને એવું કે હવે ઘરે નથી જવાનું, મારે તો અહીંયા જ રહેવાનું, આ આશ્રમમાં જ રહેવાનું, મારે હવે ઘરે નથી આવવું. એ ના પાડે તો બાબાજી હવે હું શું કરું એમ કે. એકનાથ મહારાજ પાવરફુલ હતા એટલે એને ખબર હતી કે જો માણસ સામાન્ય દેખાય તો એના જો પુણ્ય પાકી ગયેલા હોય તે ઘરે જવાનો નથી, અને પુણ્ય જો ન પાકેલા હોય તે જવાનું ને. તો આને કીધું, બેટા તારે અહીંયા જ રહેવાનું કે ઘરે જવાનું? ના બાબાજી મારે તો અહીંયા જ રહેવાનું. તો એની માં શું કે જાણે, ના બાબાજી આ રહેવાનું તો એટલા જ માટે, એ ખાવા માટે જ બોલાવે છે. બહારનું દ્રશ્ય ગમે તે હોય, એકનાથ મહારાજ એની માને કહે છે, માજી આ પોયરાને જો અહીંયા રહેવા ગમતું હોય તો તમને કઈ વાંધો ખરો? ત્યારે એની માં કહે છે, પોયરો અહીંયા રહેતો હોય તો મારે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એકનાથ મહારાજ કે સારું તો
રેવા દે રેવા દીધો એને કાંઈ આવડતું નથી એ પૂરણ ફક્ત ખાવા જ માટે આવતો હતો ખાવા. હવે ત્યાં આશ્રમમાં રહે એટલે કંઈ ને કંઈ સેવા બીજા બધા સેવા કરે એટલે એને કરવા પડે કે એટલે સેવા કર્યા કરે. સેવા કરે પણ એવો એ કરે સેવા એ સત્સંગમાં બહુ સમજ નહીં પડે એને એટલે સેવામાં એકો અને ગુરુજી જે કઈ સેવા આપે એમાં જરા પણ ક્રોસ કરે નહીં. મંત્ર મૂલમ ગુરુજી આ કરું એટલે કોઈ દિવસ ગુરુજી તો હું કે જાણે પૂરણ કે એનું નામ પૂરણ કોરો પડી ગયું. નામ તો હસમુખ હતું, બીજું નામ તો એ પૂરણ પૂરણ સૂરજ પૂરણ સૂરજ પશ્ચિમમાં ઉગે ને. હા ગુરુજી પશ્ચિમમાં ઉગે કેમ કે ગુરુજીએ કીધું કે પશ્ચિમમાં ઉગે તો ગુરુજી પશ્ચિમમાં ઉગે. આવો એક કોમ એકદમ. હજુ જો કઈ ભણેલો નથી હવે જ્ઞાન કેમ થઈ જાય તે તમે જોશો. એકનાથ મહારાજ એક દિવસે એકનાથ મહારાજને ખબર પડી ગઈ અમુક વર્ષો પછી સેવા કરવાથી. એકનાથી જ્ઞાનેશ્વરી પેલી ભગવદ્ ગીતા એ લખતા હતા. ભગવદ્ ગીતા ઉપર લખતા એકનાથ મહારાજને એવી ખબર પડી ગઈ કે આ શરીર છૂટવાની તૈયારી છે, ત્યાં ગ્રંથ અધૂરો રહી જવાનું. એટલે આશ્રમમાં બધાને બોલાવીને એમનો પોયરો પણ હતો પાછો. એકનાથ મહારાજનો પોયરો પણ હતો ત્યાં કાશીથી ભણીને આવેલો. ત્યારે એકનાથ મહારાજ કહે કે મને એમ લાગે છે કે આ ગ્રંથ અધૂરો રહી જવાનો છે. જો આ ગ્રંથ કદાચ અધૂરો રહી જાય તો પૂરો કરવા માટે પેલા પૂરણને આપજો, તે બાકીનું એ પૂરું કરી નાખે લખીને. ત્યારે બધા બોલી પડ્યા કે અરે ગુરુજી આ તો ખાલી ખાવા જ માટે આવે, બાકી એને માથામાં કાંઈ નહીં મળે. કારણ કે એ શિષ્યો પૂરણના બહારના એક્શનને જ જોયા કરતા હતા. બહારના એક્શનને એ અંદરથી કેટલો ગુરુમુખી હતો એ કોઈને ખબર ન હતી. બીજાઓને ગુરુજી જાણતા હતા. એટલે બીજા લોકોએ શું કીધું જાણે ગુરુજી એના કરતા તમારો પોયરો છે એ પોયરો કાશીથી ભણીને આવેલો છે એ પૂરો કરે, એને આપવાની હું જરૂર. પણ એકનાથ મહારાજને ખબર હતી કે પેલો જે કાશીથી ભણીને આવેલો એ બહારની માહિતી લાવેલો છે, એની પાસે જ્ઞાન નથી. બહારનું વાંચો, બહારનું આ કરો એ બહારની માહિતી કહેવાય. અને એમાં લખેલું તે પ્રમાણે જો પ્રેક્ટિકલ કરો તો જ્ઞાન કહેવાય. ચોરી કરવી નહીં. તો હવે આપણે જો હવે હો ગયા મારે ચોરી નથી કરવી આમ કરીને જો દિવસ પસાર કરે તો સમજવાનું એને જ્ઞાન થઈ ગયું. ચોરી ન કરાય આવું. એટલે આવું કીધું તો ગુરુજી સમજી ગયા આ લોકો માનવાના નથી. તો એકનાથ મહારાજે શું કીધું જાણે સારું તો એક કામ કરજો, મારાથી ગ્રંથ પૂરો ન થાય તો આ મારા પોયરાને આપજો, અને પછી જો પોયરો જો ન પૂરો કરે તો પૂરણને આપજો, એટલે પૂરો કરશે નહીં કરશે. એના પોયરા એકનાથ મહારાજે વિદાય લીધી અને આ બાજુ બધી ક્રિયાઓ કરીને પછી જે ગ્રંથ અધૂરો રહી ગયો એના પોયરાને આપે. પોયરાને તો અંદરથી ખજાનો પેલું તાળું ખોલેલું હોય તો મળે ને, એટલે પૂરો કરી શક્યો નહીં. પછી પેલા પૂરણને આપ્યા. જ્યાં પૂરણ બેઠા અને ગુરુજીને યાદ કર્યા, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો આમ કરીને પછી જ્યાં ગુરુ સ્તુતિ કરી પ્રાર્થના કરી અને પછી લખવા લઈ ગયા. એટલે એક ગ્રંથ પૂરો થઈ ગયો. માની એક પણ ચોપડી ભણેલા. અચ્છા, બીજું દ્રષ્ટાંત, નરસિંહ મહેતા એક પણ ચોપડી ભણેલા તો એ કોલેજમાં ભણાવે કે નહીં? તો માનવું પડે કે ભજતા પ્રીતિપૂર્વક હોય તો દદામી બુદ્ધિ યોગમ. જે પ્રીતિપૂર્વક મારી સાથે વળગેલો રહે એનું હું ઓપરેશન કરી નાખું.
એટલે એને જીવન જીવતા આવડી જાય. એવું જીવન જીવે, એવા કામો કરે કે એના કર્મ ભજન બને નહીં. બને. એના જીવનમાં ભય નીકળી જાય. મારા માથે ગુરુજીનો હાથ છે. બીક મને કોની લાગે? નિર્ભય જીવન, નિર્ભય. તુલસીદાસનો એક શિષ્ય હતો, તુલસીદાસનો હરિદાસ કહેવાય તુલસીદાસનો. એટલે તુલસીદાસને આ ખબર હતી સમાચાર કે રહીદાસ ચમાર, રહીદાસ એ પહોંચેલા પુરુષ હતા, તો લાવ મળવા જાઉં એમ કરીને તુલસીદાસ એના શિષ્ય હાથે મળવા માટે જાય છે કાશી નગરીમાં. હવે મળવા માટે જાય તો કાશી નગરીમાં પણ આ તુલસીદાસના શિષ્યો ખરા કે નહીં, શિષ્યો એના ઘરે ઉતારો રાખ્યો. એટલે તુલસીદાસે પેલાને કહ્યું, અહીંયા રહીદાસ કરીને કોઈ મહાપુરુષ છે, રહીદાસ એવી મેં વાતો સાંભળી છે, એ મહાપુરુષ છે, પહોંચેલા પુરુષ છે. તો પેલો તુલસીદાસનો શિષ્ય હજુ પૂરેપૂરું જ્ઞાન ન હોય એટલે એકબીજા હાથે રાગદ્વેષ હોય કે નહીં, એટલે એના ગુરુજીને કહે છે, ગુરુજી હા અમારા ગામમાં એ ખરો રહીદાસ કરીને ચમાર જાતિના ખરા, પણ બહુ ખાસ આમ થોડું ઘણું ભજન કીર્તન કરે, પણ બીજું કંઈ તમારા જેવા નથી એમ કહેવા માંગે. મતલબ કે શિષ્ય એમ કહે તુલસીદાસને કે ત્યાં જવામાં મજા નથી. ન જાય તો સારું એમ. તુલસીદાસે વિચાર કર્યો કે આટલે દૂરથી આવ્યા જ છે તો હજી મુલાકાત કરીને જઈએ કામ. પણ તુલસીદાસે એક બીજો વિચાર કર્યો કે આટલા બધા શિષ્યોને લઈને હું આવ્યો છું અને કદાચ જો ત્યાં જો કંઈ ગમે તેમ કંઈ વર્તન થાય તો આ બાજુ આ શિષ્યોને બધી ખબર પડી જાય. એટલે બધા શિષ્યોને ત્યાં પેલા એમના ગુરુભાઈ ખરા ને એના ઘરે કહ્યું કે તમે બધા અહીંયા બેસો. અને પેલો બુદ્ધુ શિષ્ય એને હાથે લીધો. બુદ્ધુ શિષ્ય એટલે ગુરુજી કહે તેટલું જ કરવું, મનમુખી નહીં. ગુરુજી કે આટલું તો આટલું કરવું, આમ કરતા આમ કરવું. એવા શિષ્યને હાથે લીધો. કેમ કે ત્યાં કઈ ગડબડ થાય તો વાત બહાર જાય નહીં. આમ કર્યું. જેવા તેને લઈને આવ્યા તો પેલો કમ્પાઉન્ડમાં રહીદાસ પહોંચેલા પુરુષ છે, તો એ પપ્પાનો ધંધો, પપ્પા મરી ગયેલા તો પપ્પાનો ધંધો તો ચાલુ રાખવો જ પડે કે નહીં. એટલે ઓટલા પર બેઠેલા ને એમાં થોડું ચામડું ખલાસ થઈ ગયેલું, એટલે આ બાજુ કમ્પાઉન્ડમાં મરેલું ઢોર ખરું ને એનું ચામડું ઉતાર્યા કરતા હતા. એટલે આટલા હાથ રંગાયેલા હતા લોહીમાં, આમ ખરડાયેલા. એમાં જ્યાં તુલસીદાસને જોયા, તુલસીદાસે એવું કહ્યું સીતારામ. એટલે રહીદાસે જોયું તો એમ તો ભગવાન હાથે હતું એ લોકોનું, એટલે ભગવાનનો ભક્ત આવે એટલે તો રહીદાસને પેલું ભાન રહ્યું નહીં. હાથ ખડેલા છે એવું ભાન નહીં રહ્યું. ઊભા થઈને એવા દોડીને આમ ભેટવા જાય ને, આમ ભેટવા જાય. એમાં તુલસીદાસ મહારાજ ત્યારે આત્મજ્ઞાન ન હતું તે વખતે એમને, તો જ આવું થાય. એટલે તુલસીદાસ ભાનમાં હતા. એટલે તુલસીદાસે આમ આગળ હાથ આમ કરે એટલે ત્યારે પેલાની લાઈન તૂટી ગઈ પેલી રહીદાસની. એટલે રહીદાસને ખ્યાલ આવી ગયો, ઓ આ હાથ રંગાયેલા શું છે, સારું સારું આમ કરીને બેઠા નહીં. પછી બેઠા થોડી ઘણી વાત કરી, પણ પેલા ઝાટકા મારેલા ને એટલે તુલસીદાસની કફની ઉપર દાગ પડી ગયા. હવે આ બાજુ થોડી ચર્ચા થઈ અને પછી જ્યારે વિદાય લીધી, કમ્પાઉન્ડની બહાર નીકળ્યા. તુલસીદાસ પાસે આત્મજ્ઞાન હતું નહીં પહેલાં, આગળની વાત. અને ત્યારે જરા કરેટલી પડી અહીંયા અને ગમે તેમ વિચારીને એના બુદ્ધુ શિષ્યને હું કીધું, આ કફની કાઢીને એના શિષ્યને કહી અને થેલામાં મૂકતો, અને થેલામાં મૂક અને એક કામ કરવાનું, આ વાત કોઈને કરવી નહીં. એટલે પેલા શિષ્ય મંત્ર મૂલમ ગુરુ વાક્ય. બસ ખલાસ. ને તારે આપણે ઘરે જઈએ ને તો તારે આ ધોઈ લાવવાનું અને એવું ધોવાનું કે આ દાગ રહેવો જોઈએ નહીં. પેલો ધોવા ગયો.
હવે ધોઈને આવે છે, જેવો ધોઈને આવે તેવો આ બાજુ તુલસીદાસ કથા કરે ને, રામાયણની કથા ચાલતી જ હતી. એ કથામાં પેલો પ્રસંગ આવે છે હનુમાનજીનો. રામચંદ્ર ભગવાન અયોધ્યાના રાજા બન્યા પછી રામચંદ્ર ભગવાન બધાને પેલી ભેટ સોગાદ આપે ને, આમ એમાં સીતાજી એમ વિચાર કરે કે મારા હનુમાનજીએ મારી બહુ સેવા કરેલી છે એટલે એને મારે કંઈ આપવું જોઈએ. એમ કરીને પેલો કિંમતી હાર, લાખો કરોડો રૂપિયાનો હાર એ ઉતારીને મારુતિ નંદનને કહે છે, બેટા મારુતિ અહીંયા લે આ હાર. આમ કરીને આમ હાર આપે ને, હનુમાનજી તો આમ બાજુમાં બેઠા અને એક એક મોતીને તોડીને હોધે હોધે કઈ મળે ને એટલે ફેંકી દયા કરે. એમાં અયોધ્યામાં આપણા જેવા લોકો હતા તે હું વિચાર કરે, આ માં છે ને, માં તે માં જ છે. જેને આપવાનું તેને નહીં આપે ને જેને નથી આપવાનું, જે ખબર જ નહીં એવા વાંદરાને આપ્યા કરે. આવું એટલે ઘણા આજુબાજુ બેઠેલા હોય એને પૂછ્યું, અલા આ હુકામ તોડી નાખે, આ હુકામ આટલો કી? હનુમાનજી કહે, જે વસ્તુમાં મારો રામ ન દેખાય એ વસ્તુ મારા કામની નથી. એટલે આપણા જેવા કે તો તારામાં ખરો કે બતાવ નહીં, દેખાયો કે? તો કેટલી અંદરથી સોલિડ કેવો હશે હનુમાનજી. આ વાત પેલો તુલસીદાસ રામાયણની કથામાં જેવી જાત તેવા સંસ્કાર હોય ને એ વિષય પર બોલવાનો હતો. ત્યાં આ પ્રસંગ હજુ બોલવાનો, એમાં પેલો ધોઈને આવે ને પૂરણપોળો, એ પૂરણપોળો દૂરથી એમ કે પેલો તુલસીદાસનો શિષ્ય એ કે, ગુરુજી ગુરુજી તમે જે બોલવાના છે એ બોલતા નહીં, તમે જે બોલવાના છે બોલતા નહીં. તુલસીદાસ વિચાર કરે, હું જે વાત કરવાનો છે તે એને કદી ખબર પડી? અહીંયા ભાઈ આ તમને હું બોલવાના, તમે જે રૈદાસ માટે જે ગસ્તું બોલવાના છે ને એમાં સંતનું અપમાન છે, આ ન બોલો. તુલસીદાસ કે આ વાતની કેમ ખબર પડી ગઈ? તો કે ગુરુજી આ કફનીના ડાઘમાંથી બન્યું. તમે જે ધોવા આપેલી ને કફની અને કહેલું, તમે આજે પહેલી વાર આવું કીધું કે આ દાગ કાઢીને જ લાવવાનું. આમ તો કેટલી વાર કપડાં ધોતા, આજે જ કીધું ને. એટલે દાગ નીકળે નહીં તો કફનીનું કપડું ને મોઢામાં મૂકીને દાંતથી પેલો ચાવે ને એટલે પેલો રસ અંદર, જેવો રસ અંદર ગયો બધું જ ખબર પડી ગઈ, વર્તમાન ભવિષ્ય ને ભૂતકાળ બધું જ ખબર. ત્યારે તુલસીદાસને ખબર પડી કે રૈદાસ કેટલા પાવરફુલ છે. રૈદાસ એટલે તુલસીદાસે ચોપાઈ લખી, ચતુરાઈ ચૂલે પડી, તારી ચતુરાઈ ચૂલામાં મૂક. ગમે એટલું બહારનું ભણો ને, જ્યાં સુધી આ જ્ઞાન ન થાય ત્યાં સુધી ચારે વેદ ચમાર, સિયાવર રામચંદ્ર કી આ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાને આપણને અત્યારે બોલાવેલા છે, આપણે બેઠેલા છે ને આ ઘૂંટણિયામાં ફાટ તો હમણાં કાઢ્યા જ કરે છે. કરે છે કે નહીં? કરે છે. એમ થાય ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય. પણ એક વિચારવાનું કે આવા તો કેટલાય મનુષ્ય અવતાર પૂરા થઈ ગયા. આપણે એક જન્મ, બીજો જન્મ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે, અર્જુન આવા તો કેટલીય વાર મનુષ્ય અવતાર થઈ ગયા. આ રેતીના કણ ગણી શકાય પણ આપણે કેટલી વાર આવ્યા ને કેટલી વાર એ ગણી શકાતું નથી. આવું કહે છે. એટલે હજુ પણ મોડું થયું નથી. એટલે એક કામ કરવાનું, આપણે જો ઉપર ઉઠવું હોય તો આપણી જે આવક છે, આવક મહિનામાં એના 10% આપવાના ને 10% ન નીકળે તો ભલે 1-2% પણ આપવાના ને. આ મંત્ર છે, સૃષ્ટિ બનાવી એ સૃષ્ટિમાં જો સુખી થવું હોય તો આપો ને આપો. આ નિયમ છે. આ 3જા અધ્યાયનો 10મો શ્લોક. એટલે મારી પ્રાર્થના છે કે ભગવદ્ ગીતા વાંચો એટલે એમાંથી આ ચાવી મળે ને બીજું કાંઈ નથી. બાકી આ સૃષ્ટિ ભગવાને એવી બનાવી છે કે એમાં દુઃખનો છાંટો નથી. દુઃખ સંસારીઓ બનાવ્યું નથી
ભગવાને એવું બનાવ્યું નથી. આપણી જીવન પદ્ધતિ એવી છે, આપણી ગેરસમજને કારણે આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ. બાકી દુઃખ બનાવ્યું નથી. એટલે જ્યાં સુધી આત્મજ્ઞાની ગુરુ આપણને ન મળે ત્યાં સુધી સાચી સમજ ન મળે. એટલે આત્મજ્ઞાન માટે આ રામાયણ છે, ભગવદ્ ગીતા છે. જો ગુરુ ન મળ્યા હોય તો આ વાંચો તો એ ખબર પડી જાય. રામાયણ વાંચે તો ખબર જ પડી જાય. ભગવદ્ ગીતા વાંચે તો ખબર પડી જાય. ને એમે કદાચ સમય ન મળે તો રજા અઠવાડિયામાં એ રજા તો આવે ને, એકાદ રજા એક શ્લોક વાંચો ને દરરોજ. ક્યાં વાંચો તમારી વિધિ હું શું કરું એટલે ભજન જ ગાવાના ક્યારે ક્યારે કરે. હા વાંધો નહીં. તો આપણે હું જાઉં બરાબર, કારણ કે વધારે પીરસવા જાય ને તો પછી માથા પર ઉપર જાય. આપ તો પુરાવા તો બહુ છે આપણી પાસે, પણ સમયના અભાવે કાલે મારે ડુમલાવ જોવાનું છે. એ 3 દિવસનો પ્રોગ્રામ છે. પછી પંચલાઈ છે, પંચલાઈ આમ અત્યારે હું ગઈકાલે મારે વાંસદામાં પ્રોગ્રામ હતો, વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃ પિતૃ પૂજન દિવસ. ગમે તે થાય પણ મા બાપને હેરાન કરવા. એક કામ કરજો ભાઈ, હું એક ચાવી બતાવી દઉં. વ્યાસ ભગવાને બનાવેલી રીત છે. કોઈ પણ મનુષ્ય, આપણે બધા જે છે, દરરોજ સવારના ઉઠીને સ્નાન કરીને, ભલે પૂજા ન કરતા હોય તો પણ પૂજા તો કરવી જ જોઈએ, પણ કદાચ ન થાય અને જો નોકરીએ જવાના હોય કે ઘરમાં જ હોય તો આપણા ઘરમાં જે મા બાપ છે ને, એ મા બાપને જો તમે આમ બા જય શ્રી કૃષ્ણ આમ કરીને માથું નમાવો ને, આમ માથું, આ જો પદ્ધતિ 1, 2 મહિના 3 મહિના તો આપણા જીવનમાંથી અભિમાન જાય ને આપણા જીવનમાં નમ્રતા આવે ને આવે. આ વ્યાસ ભગવાનની રીત છે, એટલે બહુ જરૂરી છે. પૈસા ઓછા હોય તો ચાલે. આ વશીકરણ મંત્ર છે. કોઈ દીકરી પરણીને સાસરે મોકલવાનું હોય, કદાચ તે દીકરીને એમ કહેવાનું, જેવી સાસરે જાય તો બીજા જ દિવસે સવારથી બા જય શ્રી કૃષ્ણ આમ કરતા જાઓ ને, એટલે એ લોકોને પછી આપણા દોષ દેખાય. દોષ દેખાય ખરા તો એ લોકો પછી રજૂ એ ન કરે આપણી સાથે. વશીકરણ મંત્ર કહેવાય, વશીકરણ મંત્ર. બરાબર. જો એ વશીકરણ મંત્રની વાત કરું. એક દીકરી પરણીને સાસરે ગઈ. સાસરે જેવી સાસરે ગઈ એટલે એના સાસુ સસરા એને માનતા ન હતા. એમાં એને પેલી શરૂઆત કરી, બા જય શ્રી કૃષ્ણ. ત્યારે એની સાસુ શું કરે, તપખીર રેવા દે હવે એમ કે. ઘણા તો ન માને ને, આમ કરતા દરેકને પ્રેમ, ફળિયામાં દરેકને આ કરે, એટલે દરેકના વડીલોને આવું કરે, કાકા જય શ્રી કૃષ્ણ, દાદા જય શ્રી કૃષ્ણ. 5-6 મહિનામાં તો ફળિયામાં વાત થવા લાગે કે પેલા ગામના ભાણા કાકાની દીકરી. બંને કુળની ઇજ્જત વધારે ગઈ. સ્વભાવ કેવું પડે, આ વાત થવા જ લાગે. તો એ દીકરી પરણીને સાસરે આવી, પૂજામાં આવું કંઈ માને નહીં. એના પતિદેવ હાથે રહે એટલે સેજે થોડી ઘણી વાતચીત થાય. બધી વાતચીત થાય એટલે સંગ અસર કરે ને કરે. એટલે એક દિવસે પતિદેવે મંત્ર દીક્ષા લીધી. પતિદેવને ખબર પડી ગઈ, સત્સંગ સાંભળે એટલે ખબર પડે ને. તમે જો મારી હાથે 6 મહિના રહે, ઓપરેશન થઈ જ જાય. એટલે ખબર જ પડી જાય.
જેવો સંગ તેવો રંગ. આ રીત છે. તમે જો આપણે નાના હતા ત્યારે પેલા પાના રમવા બેસે ને આપણે બાજુમાં બેઠેલા હોય, આપણે રમતા નથી, છતાં આપણી બાજુવાળો જો હરિયાત કરે તો કોઈક વાર કંટાળીને આપણે એને એમ કે તું ખા તો મને બેવા દે એમ કહી ગઈ કે કાયમ પેલો જોવા જાય, જોવાથી પ્રીતિ થાય ને એટલે સંગ તેવો લાગી ગયા. અમે દરિયામાં જઈએ એટલે પેલું દરિયામાં તો પેલું અમે એમાં એટલે આ ગયા એટલે હવે સંગ લાગી ગયો. આ સંગ લાગી ગયો એટલે આપણે ઢકેલું તો ખરું પેલું, પણ ભાન રહ્યું ને આમ પહેલું એટલે દરિયામાં જઈને પેલા લોકોએ ઉઠાવ્યો. દરિયા કિનારે વાણમાં આમ ઊંઘેલા ખરા, પણ બીજા લોકો એક વાણ પરથી બીજા વાણ પર જાય ને તો મારા ઉપર પગ મૂકીને જ્યાં કરે આમ કૂદકા મારી. આપણે નશામાં એટલે કે ખબર પડે, દરિયામાં ગયા ત્યારે ખબર પડી, પેલા લોકોએ જગાવ્યું ત્યારે ખબર. દરિયામાં ત્યાં પ્રતિજ્ઞા લીધી ગમે તે થાય પણ આવા લોકોનો સંગ કરવો. ત્યારથી આ દવા ગઈ, આ જતું રહ્યા. બાકી આ રાક્ષસ છે, આ સત્યાનાશ કરી દે. અમારે ત્યાં ભજન તો કરે જ, બધા ભજન કરે. પોયરાઓ આવા જુવાની પોયરાઓ ભજન ગાઈને દારૂ પીને જાય છે. પેલા બહેનો રડે ખાઈ ગઈ. કોણ ખાઈ ગઈ? દારૂ ખાઈ ગઈ. એને ખબર છે. એક દિવસે એની સાસુ બીમાર પડી. સાસુ બીમાર પડી એટલે ડોક્ટર દવા તો બહુ કરી, રોગ સારો થાય નહીં. એટલે પેલી વહુ દીપિકા એ કહે છે કે બા મારી પાસે એક દવા છે, તમે કહેતા હોય તો હું આપું. તો પેલી કંટાળી રહેલી એમ એટલે કીધું કે સારું, તો કે દવા લાવણી તો જરા લઈ લી. એટલે ફળિયામાં ગઈ, આજુબાજુને આમંત્રણ આપી આવી કે અહીંયા અમારા ઘરે દર શનિવારે પ્રોગ્રામ, ભજન કીર્તન. જય શ્રી કૃષ્ણ. બહેનો આવ્યા બધા, 1 કલાક 2 કલાક ભજન, આજે કાલે આમ તેમ કરતા કરતા ભજનની શરૂઆત થઈ ગઈ. 2-3 મહિના થયા. માજી જય શ્રી કૃષ્ણ. અડધા રોગ તો માનસિક થી જ થાય, માનસિક રોગ. આવું વહુ કે છે બા કેમનું છે? દીકરા આ ભજન પ્રોગ્રામ કાયમ રાખવાનું. સાંભળતા પાછો એક દિવસ એવા આવ્યો, એની સાસુએ મંત્ર દીક્ષા લીધી. જય શ્રી કૃષ્ણ. મંદિરે આવતા હતા સાધુ સંતો, એમની પાસેથી મંત્ર દીક્ષા લીધી. આપણે બધા એક દિવસે નથી લીધી. જય શ્રી કૃષ્ણ. દરેકનો સમય અલગ અલગ, જગ્યા અલગ અલગ તેમ મળે. આજે આ જિંદગીમાં પહેલી વાર અહીંયા બેઠો. જય શ્રી કૃષ્ણ. સાંઈ બાબાના દર્શન તો હું કરવા ગયેલો ત્યાં, પણ ત્યાં કરવા જાય ને તો 3-4 કલાક લાગે. પેલો આટા ઘૂંટીમાં ગયેલા કે ત્યાં જઈ તો આમ આવું હોય, અંદર લોખંડનું બનાવેલું. આમ અંદર હું ગયો, હવે આ બાજુ નહીં નીકળે ને આ બાજુ નહીં નીકળે, સહન કરવા જ પડે. એમાં દર્શનની લાઈન આવી ગઈ એટલે પેલા તો ધક્કા જ માર્યા કરે, આપણે પડી જવાનું તેમ જ થયા. એમાં જેવા સાંઈ બાબા દેખાયા એટલે મને અંદર ખરો કે નહીં પેલો એ અંદર હું કે તારે આવવાની કોઈ જરૂર નથી, તમને તો હું મળેલો જ છું. જય શ્રી કૃષ્ણ. આ રીત છે. આસારામ બાપુને આમાં કઈ ફરક નથી. પેલો બોલતો આ બોલે છે એટલો ફરક છે. જ્યારે હતા ત્યારે લોકો બરોબર ઉપયોગ કર્યો નહીં આનો. સાંઈ બાબા જ્યારે હતા ત્યારે કેટલા લોકો મસ્કરી કરતા, કેવું હેરાન કરતા. આજે એને પૂછે તો એનો શું અર્થ
જય શ્રી કૃષ્ણ. છતાં નકામું જશે નહીં. એને પાછા જીવતા સાંઈ બાબા મળે ને એને ગુરુ મરવાના. કારણ કે આવા તમે પદયાત્રા જાઓ, આ જાઓ તો નકામું જતું નથી. નકામું નહીં જાય. એટલે તમે ભલે આ સંખ્યામાં અહીંયા આવ્યા હોય, પણ તમારી આજુબાજુ આ વાત કરવાની કે તમે જે ભગવાનને માનતા હોય પણ માંગો એટલું કહો કે તમારા પ્યારા સંતો ક્યારે મળે, અમને ગુરુજી ક્યારે મળે. ગુરુજી ન મળે ને તો ભગવાન એની શું કહે ને, આ ગરુડની પીઠ ઉપર ભગવાન વિષ્ણુ બેસે તો એ ગરુડજીના જીવનમાં જે આગ લાગી ને, રોગ લાગુ પડ્યો, એની દવા સત્સંગ કાગભૂષણજીજી પાસે ગયા ત્યારે આ દવા મળી. જય શ્રી કૃષ્ણ. ત્યારે એનું ઓપરેશન થયું. રામાયણ તમે વાંચો, ઉત્તરકાંડમાં છે આ કથા. બહુ ફાઇન, આપણને સ્પર્શ કરી જાય, ખબર પડી જાય. રવિવારની રજા હોય ત્યારે વાંચી. સાસુએ મંત્ર દીક્ષા લીધી અને પેલા પતિદેવને કહે છે, પેલા ગોપાળના પપ્પાને, તમે મંત્ર દીક્ષા લઈ લો, એના પુણ્ય પાકે તો લઈને. પેલી બહુ એ કરે મળી ગયા, ચાલ એમ કે ચાલ તે હોય તો જાય. પુણ્ય પુંજ બિન મિલહીન સંતાન, પુણ્ય પાકે નહીં ત્યાં સુધી સંતો મળે નહીં. એટલે ભગવાનને આજે હજુ 12 વાગ્યા પછી હજુ હવા સુધી છે ને. મને આસારામ બાપુ કેમ મળ્યા કે હું જ્યારે અમારા ગામમાં જ્યારે નવરાત્રિ અને ગણપતિ એ ઉજવે ને 24 કલાકના જ અમારે ત્યાં એ કરતા 24 કલાક. પણ જ્યારે બેહારે પાછું વિસર્જન ન કરે ત્યાં સુધી ઘરે ન જતો. એ મારો ભજન બહુ સરસ હતું. એમની કૃપાથી ગુરુજી મળ્યા એટલે આપણને લાઈન મળી. હવે રખડવાની જરૂર નથી. હવે જરૂર નહીં. જે સમયે જે મળે એમાં સંતોષી નર સદા સુખી. કારણ કે ખબર પડી ગઈ માના ગર્ભમાં હતા. સમજો, માના ગર્ભમાં આપણે હતા ત્યારથી આપતો આપતો આવે. હમણાં હું આપ્યા જ કરે, આપણી આંખમાં મોતિયા એટલે દેખાતું નથી. એટલે દુઃખી છે. બાકી ભગવાને બહુ સરસ વ્યવસ્થા કરી. આ દુનિયામાં, આ સંસારમાં, આ જગતમાં ભગવાન સિવાય સાચો સગો બીજો કોઈ નથી. બીજા બધા છે ને ભગવાનને છોડીને ભગવાન સિવાયના, એ તો બધા આપણામાં હેડીનો રસ છે ત્યાં સુધી. તમે જો રસ હોય તો પેલો હેડી વાળો કેવું રાખે આમ, ને રસ નીકળી ગયા પછી કેવું ફેંકે. એવું પોયરાને ખબર પડી જાય કે પપ્પામાં રસ નથી, ડોહા પહેરે ને હરકું આમ કહી કે પત્ની કહી કે બધા વ્યવહાર કર્યા. તારા મરણની રાહ જોયા કરે છે આ લોકો. જોઈ કે એટલે સત્સંગ જોઈએ ને. આમ કરતા કરતા સાસુને બીજા ચોમાસાના દિવસો આવ્યા, સંતો આવ્યા તો સાસુ એમ કે છે દીપિકાને, બેટા એક કામ કરો, કેમ કે સત્સંગ સાંભળ્યો ને, સત્સંગ સાંભળ્યો ખબર પડી ગઈ. એટલે દીપિકાને કહે છે આવા ભગવાનના પ્યારા સંતોને જો આપણે ઘરે બોલાવીએ, એમને જમાડીએ તો પુણ્ય આપણને પણ લાગે ને આપણને મળે. તો આપણે એક કામ કરીએ, જ્યાં ગોપાલ એને આમંત્રણ આપી આપજો કે આવતી એકાદશીના 12ના દિવસે અમારા ઘરે પ્રસાદ લેવા આવવાનું ને. નક્કી થઈ ગયું. સંતો આવવાના છે, કાયમ આવે એટલે ઓળખતા હતા એ લોકો. એટલે સાસુ હાથ ભાજી લેવા માટે ગઈ. સાસુ હાથ ભાજી લેવા માટે ગઈ અટવાડામાં. ગોપાળ આમંત્રણ આપવા ગયું. એના પપ્પા ઓટલા પર બેઠેલો છે. એના પપ્પા, દીપિકા ઘરમાં એકલી છે. એમાં ગોપાળ આ બાજુથી ગયો તો સંતો બીજા રસ્તે આવી રહ્યા ઘરે. જેવા ઘરે આવી એટલે આ દીપિકા તો એટલી ફોર્મમાં આવી ગઈ, વાહ પ્રભુ પધારો પધારો, તારી કૃપાનો કોઈ. અને એમના ચરણમાં મસ્તક નમાવી, એમના ચરણ ધોવા લાગી પાટલા ઉપર મૂકીને આમ. એટલે પેલો સસરા ઓટલા પરથી જોયા કરે અને પેલો વગર માચી છે હળગ્યા કરે. મારી હાહુ પતિદેવની સેવા કરવાની ને આ બીજા ફાલતુ આ
આ ધુતારા ગમે તેમ બોલ્યા કરે. એની એમાં પેલા સાધુ બોલ્યા, દીપિકાને કહે છે, બેટા તમારી ઉંમર કેટલી? દીપિકાની ઉંમર હતી 27 વર્ષની. દીપિકા કહે મારી ઉંમર 17 વર્ષની. પેલો સાંભળે છે સસરા. સસરા વિચાર કરી કે મારી આહુ એક નંબરની જુઠ્ઠી, 27 વર્ષની ને 17 વર્ષ એમ કે. તારા પતિદેવની ઉંમર કેટલી? તો કે 5 વર્ષની. તારી હાહુની ઉંમર કેટલી? તો કે 2 વર્ષની. તમારા સસરાની ઉંમર કેટલી? તમારા સસરાને તો જન્મ જ નથી થયો. તો ગોપાળ આવ્યો ક્યાંથી? બરોબર. હવે સત્સંગ વગર ખબર પડે એટલે પેલો વગર માછી છે હળે ક્યાં કરે? કાકા ગોપાળ આવ્યો, બધું પતી ગયું, બધું સાધુ સંતોને જમાડ્યા, હાથે કર્યા, વિદાય. પછી પેલો પપ્પા કહે છે, ગોપાળ અહીંયા આવ, અહીંયા આવ. પપ્પા શું થયું? અરે તારી વહુ એક નંબરની જૂઠી. તો કે કેમ? આની 17 વર્ષની ઉંમર, 27 વર્ષની. આ મહાત્માને એમ કે 17 વર્ષની ઉંમર. તારી ઉંમર તો 5 વર્ષની. તારી મમ્મીની ઉંમર 3 વર્ષની ને મારો તો જન્મ જ નથી થયો. તો તું આવ્યો કે નહીં? ગોપાળ એમ કે છે, પપ્પા આ તો સત્સંગમાં વાતો કરે એટલે એના ખુલાસા જોઈતા હોય તો આપણે સત્સંગ સાંભળવા, સત્સંગમાં જવું પડે. સઠ સુધરહી સત્સંગતિ પાઈ. સંતોનો સંગ કરો એટલે આપણા જીવનમાંથી અજ્ઞાનતા જઈને ખબર પડી જાય. પપ્પા આજે એક કામ કરીએ, આજે સાંજે સત્સંગ છે એ આપણે જઈએ ને ત્યાં સાંભળો એટલે જવાબ મળે ને મળે. કાગભૂષણજી ગરુડજીને કહે છે, ભગવાન શિવજી, આ શિવજી ગરુડજીને કહે છે, ગરુડજી તબહી હોય સબ સંશે ભંગા. તમારા જીવનમાં જે કંઈ પ્રોબ્લેમ છે એનો જવાબ સત્સંગમાંથી મળે ને મળે. તમે ત્યાં જાઓ, કાગભૂષણજી પાસે જાઓ. આમ શિવજીએ મોકલેલા ત્યારે ગયા. He was